afternoon, online students. Good afternoon. Okay. Okay, so let's start our today's lecture. Are you all able to see the book which I have shared? Yes. Yes. Yes, ma'am. Okay. So yesterday we have seen lung cancer, then lung cancer, laryngeal cancer. Sorry, Sheetal. Yes, कोई नहीं. Okay. Prostate cancer. Yeah, that's it. Okay, so let's start with bladder cancer. Bladder cancer means કે કેન્સર જે એબનોર્મલ સેલ ગ્રોથ છે એ બ્લેડરના એપિથેલિયલ લાઇનિંગમાં એપિથેલિયલ લેયરમાં એબનોર્મલી ગ્રો થાય છે. બ્લેડર કેન્સર ઇઝ અ પેપિલોમેટસ growth in the bladder urothelium that undergoes malignant changes and that may infiltrate the bladder wall. બ્લેડર કેન્સર એ જે પેપિલોમા વાયરસ છે એના લીધે બી થઈ શકે છે અને એ જે અંદરનું જે એપિથેલિયલ લેયર છે એમાં મેલિગ્નન્ટ ચેન્જીસ જોવા મળે છે. Predisposing factors include cigarette smoking, exposure to industrial chemicals, and exposure to radiation. This all are its risk factor કે એના લીધે થઈ શકે છે. Common sites of metastasis include liver, bones, and lungs. કઈ જગ્યાએથી બ્લેડર કેન્સર મેટાસ્ટેટિસ થઈ શકે છે તો લીવર, બોન્સ અને લંગ્સમાં મેટાસ્ટેટિસ થઈ શકે છે એનો. As the tumor progresses, it can extend into the rectum, vagina, and other pelvic soft tissues and retroperitoneal structures. અગર બ્લેડર કેન્સર હશે અને એ ટ્યુમર વધારે ગ્રોથ હશે તો એ બ્લેડરમાંથી રેક્ટમમાં બી જઈ શકશે, વજાઇનામાં પણ જઈ શકે અને બીજા જે પેલ્વિક સોફ્ટ ટિશ્યુઝ છે પેલ્વિક કેવિટીના એમાં પણ જઈ શકે છે અને પેરિટોનિયલ કેવિટીના પાછળના જેટલા બી સ્ટ્રક્ચર્સ છે એમાં બી એ ઇન્વેડ કરી શકે છે. અસેસમેન્ટ જેને બ્લેડર કેન્સર હશે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું હશે તો ગ્રોસ ઓર માઇક્રોસ્કોપિક પેનલેસ હિમેચ્યુરિયા મોસ્ટ કોમન સાઇટ છે. જે લોકોને બ્લેડર કેન્સર હોય એ લોકોને હિમેચ્યુરિયા થશે. ફ્રીક્વન્સી, અર્જન્સી ઓર ડિસ્યુરિયા. ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ જશે, યુરિનેટિંગની અર્જન્સી વધારે થઈ જશે, they cannot hold their urine અને પેઇનફુલ યુરિનેશન થશે. ક્લોટ ઇન્ડ્યુસ્ડ ઓબ્સ્ટ્રક્શન, એ જે એમાંથી ક્લોટ હશે એ ઓબ્સ્ટ્રક્ટ કરશે અમુક વખતે યુરિનનો પાથવે. બ્લેડર વોશ સ્પેસિમેન્સ એન્ડ બાયોપ્સી કન્ફર્મ ડાયગ્નોસિસ. જ્યારે બ્લેડરને ઇરિગેટ કરીએ અને એમાંથી જે સ્પેસિમેન્સ કલેક્ટ થાય એનું ડાયગ્નોસિસ એનું લેબમાં ટેસ્ટ કરીએ ઓરલ્સ બાયોપ્સી કરીએ તો આપણને આઈડેન્ટિફાઈ થઈ શકે કે ઓકે ધ પેશન્ટ ઇઝ હેવિંગ bladder cancer. Next is radiation. Radiation therapy is indicated for advanced diseases that cannot be eradicated by surgery. Palliative radiations may be used to relieve pain and bowel obstruction and control potential hemorrhage and leg edema caused by venous or lymphatic obstruction. રેડિયેશન થેરાપી આપણે ક્યારે આપીએ કે જ્યારે કેન્સર એડવાન્સ સ્ટેજમાં જતું હોય અને આપણે સર્જરીથી એ ટ્યુમર કે એવું કશું રિમૂવ ના કરી શકીએ ત્યારે. એટલે રેડિયેશન આપણે પેલિએટિવ તરીકે આપીએ છીએ કે ગાયની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય, એનું ક્યોર નહીં થઈ જાય. એ પેઇન રિલીવ કરશે, પછી બોવેલ ઓબ્સ્ટ્રક્શન છે, પછી હેમરેજ છે એનું રિસ્ક છે એ ઓછું કરશે, લેગ એડીમાં ઓછું થશે કેમ કે જે ટ્યુમર છે એના લીધે કદાચ લિમ્ફેટિક સિસ્ટમમાં ઓબ્સ્ટ્રક્શન થતું હોય તો લેગ એડીમાં થતું હોય ક્લાયન્ટને તો એ બી ઓછું થઈ શકે છે. Intracavitary radiations may be prescribed which protects adjacent tissues. એટલે બ્રેકીથેરાપી, કેવિટીની અંદર જઈને આપણે રેડિયેશન આપીએ એને બ્રેકીથેરાપી કહેવાય. એટલે બ્રેકીથેરાપી આપણે ક્યારે આપીએ કે જ્યારે આપણને આપણે એને સર્જરી કરીને રિમૂવ નથી કરી શકવાના પણ વી હેવ ટુ પ્રિવેન્ટ કે એ કેન્સર આજુબાજુના ટિશ્યુઝને ડેમેજ ના કરે. સો એટ ધેટ ટાઈમ વી ગીવ બ્રેકીથેરાપી. External beam radiation combined with chemotherapy or surgery may be prescribed to improve survival. આપણે એક્સટર્નલ રેડિયેશન થેરાપી એને કીમોથેરાપી ઓર સર્જરી જોડે કમ્બાઈન કરીને બી પેશન્ટને આપીએ છીએ કે એનું સર્વાઈવલ થોડુંક ઇન્ક્રીઝ થાય અને પ્રોગ્નોસિસ થોડુંક સારો થાય. કોમ્પ્લિકેશન ઓફ રેડિયેશન્સ, આપણે બ્લેડરની ઉપર રેડિયેશન આપીએ છીએ તો એમાં શું કોમ્પ્લિકેશન થશે તો એ બેક્ટેરિયલ સિસ્ટાઇટિસ, જે રેડિયેશનનું જે લાઇટ હોય એ બધા સેલ્સને મતલબ એ જેટલું એ રીજન હોય સ્કિનને બી ડેમેજ કરે છે રેડિયેશન.
તો જે અંદરનું બ્લેડર હશે એની વોલ બી ડેમેજ થશે, તો એ બેક્ટેરિયલ સિસ્ટાઇટિસ થશે. બેક્ટેરિયાના લીધે નથી થતું, અધર ધેન બેક્ટેરિયલ કોઝ બ્લેડરમાં ઇન્ફ્લેમેશન એન્ડ ઇન્ફેક્શન થઈ જાય, એને એ બેક્ટેરિયલ સિસ્ટાઇટિસ કહેવાય. પ્રોક્ટાઇટિસ, પ્રોક્ટાઇટિસ મીન્સ ખબર છે પ્રોક્ટાઇટિસ મતલબ શું થાય? ઇન્ફેક્શન ઓફ રેક્ટમ. યસ, ઇન્ફેક્શન ઓફ રેક્ટમ ઓર એનસ, એને પ્રોક્ટાઇટિસ કહેવાય. ફિસ્ટ્યુલા ફોર્મેશન થઈ જશે, એટલે બ્લેડર ઓર રેક્ટમ ઓર વજાઈની વચ્ચે એક પાથવે ક્રિએટ થઈ જશે. ઇલિયાઇટિસ ઓર કોલાઇટિસ, ઇલિયમમાં ઇન્ફેક્શન થઈ શકે છે, કોલોનમાં બી થઈ શકે છે ડ્યુ ટુ રેડિયેશન. બ્લેડર અલ્સરેશન એન્ડ હેમરેજ, બ્લેડરમાં અલ્સર ફોર્મેશન થઈ જશે અને હેમરેજ બી થશે ક્લાયન્ટને. કીમોથેરાપી, કીમોથેરાપીમાં ફર્સ્ટ છે ઇન્ટ્રાવેસિકલ ઇન્સ્ટિલેશન્સ, એટલે બ્લેડરની અંદર જ આપણે કીમોના ડ્રગ્સ ઇન્સ્ટિલ કરીએ છીએ, નોટ સિસ્ટમિક, આઈવીમાં નહીં, ડાયરેક્ટ બ્લેડરમાં. An alkylating chemotherapy therapeutic agent is instilled into the bladder. This method provides a concentrated topical treatment with little systemic absorption. આનાથી શું થશે કે જે કીમોથેરાપીના ડ્રગ છે એ ડાયરેક્ટ જ ટોપિકલ એપ્લિકેશન થશે બ્લેડરની ઉપર જ, અને બ્લેડરમાંથી એબ્ઝોર્બ થાય મેડિસિન્સ પણ એટલી બધી નહીં થાય, ઓછી થશે કમ્પેર ટુ સિસ્ટમિક. આપણે આઈવી થ્રુ આપીએ તો એમાં એબ્ઝોર્પ્શન વધારે થશે ને સિસ્ટમિક ઇફેક્ટ જોવા મળે, આમાં સિસ્ટમિક ઇફેક્ટ જોવા ના મળે. The medication is injected into the urethral catheter and retained for 2 hours. યુરેથ્રામાં એક કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે જેમાંથી આપણે મેડિસિન અંદર નાખીએ છીએ બ્લેડરની અંદર, અને 2 hours સુધી એ બ્લેડરમાં જ રહેવા દેવામાં આવે. Following installation, the client's position is rotated every 15 to 30 minutes, starting from the supine position to avoid lying on a full bladder. જેમ આપણે જ્યારે ઇન્સ્ટિલેશન થતું હોય ક્લાયન્ટને ત્યારે આપણે ક્લાયન્ટની પોઝિશન દર 15 થી 30 મિનિટ્સમાં ચેન્જ કરતું રહેવાનું, કે બધે જ એ મેડિસિન છે બ્લેડરમાં બધે જ સ્ટિક થઈ જાય. તો પહેલા સુપાઇન પોઝિશનથી સ્ટાર્ટ કરવાનું, કારણ કે તમે આખું ફૂલ બ્લેડર થઈ જશે મેડિસિનથી પછી સુપાઇન પોઝિશન આપશો તો ક્લાયન્ટને ડિસ્કમ્ફર્ટ થશે, એટલે પહેલા જ્યારે ઇન્સ્ટિલેશન ચાલુ હોય ત્યારે સુપાઇન પોઝિશન આપી દેવાની અને એવી રીતે રોટેટ કરતું રહેવાનું. After 2 hours, the client's void in a sitting position and is instructed to increase the fluid to flush the bladder. Client ને 2 hours પછી એવું કહેવાનું કે સિટિંગ પોઝિશનમાં void કરે પ્રોપરલી, જે ઇન્ડિયન ટોયલેટ સિસ્ટમ છે એવી રીતે બેસીને, નોટ વેસ્ટર્ન ટોયલેટ, એને પ્રોપર સિટિંગ પોઝિશનમાં બેસીને ક્લાયન્ટને કહેવાનું કે void કરવાનું, તો બધી મેડિસિન નીકળી જાય, અને ક્લાયન્ટને કહેવાનું કે ફ્લુઇડ ઇન્ક્રીઝ કરે, તો જે બ્લેડર છે એ એક્સેસિવ ફ્લુઇડ આપણે કન્ઝપ્શન કરીશું તો બ્લેડર વોશ થઈ જાય. Treat the urine as a biohazard and send it to the radioisotope laboratory for monitoring. હવે જે આપણે જોયું કે રેડિયોએક્ટિવ મટીરિયલ્સ હોય એ બાયોહેઝાર્ડ્સ છે, તો આપણે જે કીમોથેરાપીના ડ્રગ્સ છે એ આપણે ઇન્સ્ટિલ કરે છે, તો જ્યારે યુરિન કરશે ક્લાયન્ટ તો એ મેડિસિન બી બહાર આવશે, તો ક્લાયન્ટના યુરિનને બાયોહેઝાર્ડ તરીકે જ ટ્રીટ કરવાનું, બધાથી અલગ રાખવાનું, અને એ જે રેડિયો આઇસોટોપ્સ છે એ લેબોરેટરીમાં આપણે મોનિટરિંગ માટે બી મૂકી શકીએ, જે યુરિનનું સેમ્પલ છે. For 6 hours following intravesical chemotherapy, disinfectant the toilet and with household bleach after the client has voided. 6 કલાક પછી જ્યારે ઇન્ટ્રાવેસિક્યુલર કેમોથેરાપી પતે એના 6 કલાક પછી ક્લાયન્ટ બધું વોઇડ કરીને નીકાળી દે છે, તો 6 કલાક પછી એ જે ટોયલેટ છે એ વોશ કરવાનું બ્લીચનાથી, એટલે બીજા કોઈને એ બાયોહેઝાર્ડના કોન્ટેક્ટમાં ના આવે, રેડિયોએક્ટિવ મટીરિયલના કોન્ટેક્ટમાં ના આવે. સિસ્ટમિક કેમોથેરાપી જે આપણે આઈવી થ્રુ આપીએ છીએ, યુઝ ટુ ટ્રીટ ઇનઓપરેબલ ટ્યુમર્સ ઓર ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ. જ્યારે આપણે ટ્યુમર સર્જરી કરીને રિમૂવ ના કરી શકીએ અને બ્લેડરની બહાર બીજે બધે બી મેટાસ્ટેસિસ થયું હોય ડિસ્ટન્સ એટલે દૂર દૂર સુધી, તો એવા ટાઈમમાં આપણે સિસ્ટમિક કેમોથેરાપી આપીએ છીએ. કોમ્પ્લિકેશન્સ ઓફ કેમોથેરાપી, તો બ્લેડર ઇરિટેશન થશે, બ્લેડર ઇરિટેશન થશે કેમોથેરાપીના લીધે, અને હેમરેજિક સિસ્ટાઇટિસ, જે બ્લેડર છે એમાંથી બ્લીડિંગ થઈ જશે. સર્જિકલ ઇન્ટરવેન્શન્સ, આપણે સર્જિકલી ટ્યુમર કેવી રીતે રિમૂવ કરી શકીએ, તો ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ બ્લેડર ટ્યુમર, જે યુરેથ્રામાંથી મતલબ એક સ્કોપ નાખીને જે બ્લેડરની ટ્યુમર છે એ રિમૂવ કરવામાં આવે, તો એમાં શું હોય, લોકલ રિસેક્શન એન્ડ ફલ્ગ્યુરેશન. ફલ્ગ્યુરેશન મતલબ ડિસ્ટ્રક્શન ઓફ ધ ટિશ્યુ બાય ઇલેક્ટ્રિક કરંટ થ્રુ ઇલેક્ટ્રોડ્સ પ્લેસ્ડ ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ ટિશ્યુ. લોકલ રિસેક્શન એટલે તમે યુરેથ્રામાંથી સ્કોપ નાખ્યો કે તમને ખબર પડી કે આ જગ્યાએ ટ્યુમર છે, તમે ટ્યુમર લોકલ એ એરિયા પરથી રિમૂવ કરી દીધી,
ઓર એલ્સ ફલ્ગ્યુરેશન કર્યું. ફલ્ગ્યુરેશનમાં એ જે પ્રોબ હોય એમાંથી એ ટ્યુમરની ઉપર જશે અને પ્રોબમાંથી એક ઇલેક્ટ્રિક કરંટ પાસ થશે જે ટ્યુમરને ડિસ્ટ્રોય કરી દેશે, ટિશ્યુઝને ડેમેજ કરી દેશે. પરફોર્મ ફોર અર્લી ટ્યુમર્સ ફોર ક્યોર ફોર ઇનઓપરેબલ ટ્યુમર્સ ઓર પેલિએશન્સ. આ આપણે જ્યારે અર્લી ટ્યુમર્સ હોય હજુ ગ્રો જ થાય છે, નાની ટ્યુમર્સ છે, તો આપણે આ સર્જરી કરીને ટ્યુમર નીકાળી દઈશું તો આપણે ક્યોર કરી શકીશું કેન્સર. અને જ્યારે આપણે સર્જરી ના કરી શકીએ ટ્યુમરની ત્યારે આપણે આ વસ્તુ પેલિએશન માટે આપી શકીએ કે ટ્યુમરને ડિસ્ટ્રોય કરતા રહીએ તો ક્લાયન્ટને મટી નથી જવાનું બીકોઝ એ એડવાન્સ સ્ટેજમાં છે, બટ પેલિએટિવ કેર મળશે ક્લાયન્ટને. પાર્શિયલ સિસ્ટેક્ટોમી. પાર્શિયલ સિસ્ટેક્ટોમી મતલબ પાર્શિયલી રિમૂવ કરવાનું, ટોટલી નહીં. yes, partial portion of the bladder is removed. Partial cystectomy is the removal of half up to half the bladder half bladder remove kar de. The procedure is done for early stage tumors and for clients who cannot tolerate the radical cystectomy. પાર્શિયલ આપણે બ્લેડર ક્યારે રિમૂવ કરીએ કે જ્યારે અર્લી સ્ટેજમાં હોય, બીજી બધી જગ્યાએ સ્પ્રેડ થયું હોય તો બ્લેડર રિમૂવ કરવાનો કોઈ ચાન્સ જ નથી બીકોઝ ઓલરેડી કેન્સર સ્પ્રેડ થઈ ગયું છે. તો જ્યારે અર્લી સ્ટેજમાં હોય ત્યારે કરી શકીએ અને એવા ક્લાયન્ટ્સ પર કરી શકીએ કે જે લોકો માટે રેડિકલ સિસ્ટેક્ટોમી એટલે અલોંગ વિથ બ્લેડર આપણે આજુબાજુના બી ઓર્ગન્સ રિમૂવ કરી દઈએ, એ ક્લાયન્ટ ટોલરેટ ના કરી શકે ત્યારે આપણે એનું હાફ બ્લેડર રિમૂવ કરી શકીએ. During the initial post-operative period, bladder capacity is reduced greatly to about 60 ml. However, as the bladder tissue expands, the capacity increases to 200 to 400 ml. હવે આપણે હાફ બ્લેડર રિમૂવ કરી દઈએ છીએ તો નોર્મલ કેપેસિટી તો નહીં જ રહે એની, પણ તરત જ પોસ્ટ ઓપરેટિવના તરત જે પીરિયડ છે પોસ્ટ ઓપરેટિવના પછીનો પીરિયડ તો થોડાક ટાઈમ સુધી ક્લાયન્ટની બ્લેડરની કેપેસિટી ખાલી 60 ml જ રહેશે. પછી જેમ જેમ બ્લેડરના ટિશ્યુ એક્સપાન્ડ થશે, સર્જરી હીલ થઈ જશે બધું, પછી 200 to 400 ml યુરિન સ્ટોર કરી શકે. Maintenance of continuous output of urine following surgery is critical to prevent bladder distension and stress on the suture line. હવે આપણે સર્જરી કરીને અડધું રિમૂવ કરીને સ્યુચર્સ લઈ લીધા છે, તો અગર યુરિન વધારે બ્લેડરમાં હોલ્ડ થયા કરશે તો બ્લેડર ડિસ્ટન્સ હશે અને ચાન્સીસ છે કે ફ્રેશલી ટેકન સુચર્સ છે એ રપ્ચર થઈ જાય. તો આપણે આપણું મેઇન ક્રિટિકલ વસ્તુ શું છે કે આપણે બ્લેડરને રેગ્યુલરલી એમ્પ્ટી કરતું રહેવાનું, કન્ટિન્યુઅસ આઉટપુટ રાખવાનું બ્લેડરનો, તો એ વસ્તુ ના થાય. The urethral catheter and suprapubic catheter may be in place and the suprapubic catheter may be left in place for 2 weeks until healing occurs. Sorry. Urethral catheter બી હશે અને સુપ્રાપ્યુબિક કેથેટર બી હોઈ શકે છે, મે બી પ્રેઝન્ટ. યુરેથ્રલ કેથેટર તો રાખવાનું જ, પણ સુપ્રા કેથેટર બી કદાચ હોઈ શકે છે. અને જે સુપ્રાપ્યુબિક કેથેટર રાખ્યું હોય તો એને 2 વીક સુધી એમનું એમ રાખવાનું કે જ્યાં સુધી કમ્પ્લીટલી હીલ ના થઈ જાય. સિસ્ટેક્ટોમી એન્ડ યુરિનરી ડાયવર્ઝન. સિસ્ટેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ યુરિનરી બ્લેડર. યસ, આખું બ્લેડર હવે રિમૂવ કરી દીધું છે. એન્ડ યુરિનરી ડાયવર્ઝન્સ મીન્સ urinary diversions means યુરિન નો વે ડાયવર્ટ કરી દઈએ. યસ. હવે આપણે બ્લેડર રિમૂવ કરી દીધું ચલો સિસ્ટેક્ટોમી કરીને, તો પછી યુરિન તો ક્યાં સ્ટોર જ નહીં થાય, તો યુરિનને બહાર નીકળવા માટે કશો રસ્તો તો આપણે પ્રોવાઈડ કરવો પડશે ને. જે બ્લેડર અને યુરેથ્રા થઈ નીકળતું એ હવે રસ્તો જતો રહ્યો છે, તો આપણે યુરિનરી ડાયવર્ઝન્સ ક્રિએટ કરવા પડશે, જે ફિગર 45.8 માં આપ્યા છે. જેમ કે આ જે ડોટેડ લાઈન છે એ બ્લેડર રિમૂવ બતાવે છે. તો ફોર એક્ઝામ્પલ આમાં બ્લેડર રિમૂવ કરી દીધું છે તો એક સાઈડથી કિડનીનું યુરેટર છે એને ડાયરેક્ટ એબડોમિનલ સ્ટોમા ક્રિએટ કરીને ડાયરેક્ટ બહાર નીકળશે. એટલે જેમ જેમ યુરિન ફોર્મ થશે એવું સ્ટોમાથી બહાર આવશે. આમાં 2 સ્ટોમા ક્રિએટ કરેલા છે. પછી આમાં શું કર્યું છે કે બંને કિડનીના યુરેટર જોઈન કરીને એક સિંગલ પાથવે કરીને એક સ્ટોમા ક્રિએટ કરેલું છે. પછી આમાં આ ઇમેજમાં કેવું છે કે જે રિઝર્વોયર બનાવેલું છે કે ઇલિયમ હોય, બ્લેડર તો રિમૂવ કરી દીધું છે, તો જે ઇલિયમ છે એનું એક પાઉચ જેવું બનાવી દીધું સર્જરી કરીને કે જેમાં ટેમ્પરરી સ્ટોર થયા કરશે યુરિન અને કેથેટર નાખીને આપણે યુરિનને કાઢી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ
કે જે યુરેટર્સ છે એને ડાયરેક્ટ રેક્ટમ જોડે, જે રેક્ટમ છે ત્યાં આગળ કનેક્ટ કરી દીધા, એટલે સ્ટૂલ અને યુરિન બંને એનસથી જ બહાર નીકળશે. સેમ આમાં જે યુરેટર્સ છે એ ઇલિયમ જોડે આપણે કનેક્ટ કર્યા છે, જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન નું લાસ્ટ પોર્શન છે એની જોડે કનેક્ટ કર્યા છે, અને એને પછી રેક્ટમ જોડે કનેક્ટ કરી દીધું છે ઇલિયમને. પછી આને બી જે લાર્જ ઇન્ટેસ્ટાઇન નો પોર્શન છે એની જોડે યુરેટરને કનેક્ટ કરી દીધા છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન ના પોર્શનને. અને આમાં જે બ્લેડર્સ માંથી યુરેટર નીકળે છે એને સ્મોલ ઇન્ટેસ્ટાઇન જોડે કનેક્ટ કરીને એ જ ઇન્ટેસ્ટાઇન નું ડાયરેક્ટ ઓપનિંગ બહાર કરી દીધું છે. આટલા ટાઈપના યુરેટર ડાયવર્ઝન્સ હોય, આપણે એક એક ડિટેલમાં જોઈ લઈએ. Various surgical procedures are performed to create alternative pathway for urine collection and excretion. બધી બહુ procedures છે. Urinary diversions may be performed with or without cystectomy, bladder removal. Sometimes urinary diversion આપણે ક્રિએટ કરવું હોય તો બ્લેડર રિમૂવ કરીએ છીએ પણ ખરા અને નથી પણ કરતા, બીકોઝ હવે એનું કશું કામ નથી અને એટલું બધું સિરિયસ ના હોય તો અંદર ભલે રહ્યું, આપણે યુરિનને ડાયવર્ટ કરી દેવાનું. The surgery may be performed in two stages if the tumor is extensive, with the creation of urinary diversion first and cystectomy several weeks later. હવે જો બંને વસ્તુ કરવાની હોય, બ્લેડર પણ રિમૂવ કરવાનું હોય અને યુરિનરી ડાયવર્ઝન બી ક્રિએટ કરવાનું હોય, કે જ્યારે ટ્યુમર બહુ જ એક્સટેન્સિવ હોય ત્યારે, તો ફર્સ્ટ ડાયવર્ઝન ક્રિએટ કરવાનું. ડાયવર્ઝન એનું એકદમ કમ્પ્લીટલી સ્ટેબલ થઈ જાય ક્લાયન્ટનું, પછી થોડાક વીક્સ પછી બ્લેડરને રિમૂવ કરવાનું. If radical cystectomy is performed, lower extremity lymphedema may occur as a result of lymph node dissection and impotence may occur. હવે જેમ કે જોયું કે રેડિકલ સિસ્ટેક્ટોમી એટલે એની આજુબાજુના બધા જ એડજસ્ટન્ટ ઓર્ગન્સ બી આપણે રિમૂવ કરી દઈશું, એટલે કે લિમ્ફ નોડ્સ બી રિમૂવ કરી દઈશું. તો જસ્ટ લાઈક માસ્ટેક્ટોમીમાં આપણે બ્રેસ્ટ ટિશ્યુની જોડે જોડે ત્યાંની લિમ્ફ નોડ બી રિમૂવ કરી દેતા હતા, તો હેન્ડમાં કેવું એડીમાં થઈ જતું હતું. તો આપણે બ્લેડરની જોડે લોઅર એક્સ્ટ્રીમિટીની જે બી શું કહેવાય લિમ્ફ નોડ્સ છે એ રિમૂવ કરી દઈશું, તો જે લોઅર એક્સ્ટ્રીમિટીઝ બંને લેગ્સમાં એડીમાં જોવા મળશે. એન્ડ ઇમ્પોર્ટન્સ બી થઈ શકે છે. ઇમ્પોર્ટન્સનો મતલબ શું થશે? સ્ટરીલિટી. યસ, ઇનફર્ટાઇલ થઈ જશે ક્લાયન્ટ. ઇલિયલ કોન્ડ્યુઇટ. ઇલિયલ કોન્ડ્યુઇટ એટલે ઇલિયમની જોડે કનેક્ટ કરીને બહાર ઓપન કરે છે. ધ ઇલિયલ કોન્ડ્યુઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ યુરેટરોઇલિયોસ્ટોમી. યુરેટરોઇલિયોસ્ટોમી એટલે યુરેટરને ઇલિયમ જોડે કનેક્ટ કરીને સ્ટોમા ક્રિએટ કરી દીધું. ઓર બ્રિકર્સ પ્રોસીજર એના નામ છે. Ureters are implanted into a segment of ileum with the formation of abdominal stoma. જે યુરેટર્સ છે એને ઇલિયમ જોડે કનેક્ટ કરી દીધા અને એનું ઓપનિંગ એબ્ડોમન પર કરી દીધું, એબ્ડોમિનલ સ્ટોમા ક્રિએટ કરી દીધું. આ છે ઇલિયલ કોન્ડ્યુઇટ. જે ઇલિયમ છે બ્લેડર, જે યુરેટર્સ છે ડાયરેક્ટ ઇલિયમ જોડે કનેક્ટ કરીને બહાર ઓપનિંગ ક્રિએટ કરી દીધું. The urine flows into the conduit and is propelled continuously out through the stoma by peristalsis. યુરિન એમાં આવશે, એમાં સ્ટોર નહીં થાય, એ કન્ટિન્યુઅસલી બહાર જ નીકળી જશે, સ્ટોરેજ માટે કશું છે જ નહીં ત્યાં. The client is required to wear an appliance over the stoma to collect the urine. 45.18 પાછળ હશે ફિગર. જે તમે આપણે કોલોસ્ટોમીમાં કેવી કોલોસ્ટોમી બેગ હોય, સેમ લાઈક યુરિન માટે બી એવી બેગ હોય કે જે ક્લાયન્ટ વિયર કરી શકે છે. બોક્સમાં છે, સોરી ફિગર નથી. Complications include obstruction, pyelonephritis, leakage at the anastomosis site, stenosis, hydronephrosis, calculi, skin irritation and ulceration and stomal defect. હવે આ જે આપણે પ્રોસિજર કરીએ છીએ કે ઇલિયમ આગળ ડાયરેક્ટ ઓપનિંગ કરીએ છીએ, તો એની કોમ્પ્લિકેશન શું છે? તો સમટાઈમ્સ એવું થઈ શકે કે ઓબ્સ્ટ્રક્શન થઈ જાય, કિડનીઝમાં ઇન્ફેક્શન થઈ જાય, લીકેજ થાય, જ્યાં સ્ટોમા બહાર આપણે ક્રિએટ કર્યો છે ત્યાંથી, મતલબ એ જ્યાં કનેક્ટ કર્યું છે યુરેટર અને ઇલિયમ, જ્યાં એનાસ્ટોમોસિસ કર્યું છે ત્યાંથી બી લીકેજ થઈ શકે છે અને બહારથી પણ લીકેજ થઈ શકે છે. હાઇડ્રોનેફ્રોસિસ થઈ જશે જો ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે યુરિન આઉટફ્લો, તો કેલ્ક્યુલાઈ ડેવલપમેન્ટ થઈ શકે છે. સ્કિન ઇરિટેશન થશે, ત્યાં આગળ જે સ્ટોમા એબ્ડોમન પર છે તો ત્યાં સ્કિન ઇરિટેશન થશે, અલ્સરેશન થઈ જશે અને સ્ટોમામાં ડિફેક્ટ્સ બી જોવા મળે, સ્ટોમા સ્મોલ થઈ જશે કે ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે, બધા સ્ટોમલ ડિફેક્ટ્સ છે. Urinary care stoma.
યુરિનરી સ્ટોમા કેર. હવે જે ક્લાયન્ટને સ્ટોમા હોય એમાં શું કેર કરવાની એ આપણે જોઈએ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ચેન્જ ધ અપ્લાયન્સ ઇન ધ મોર્નિંગ when urinary production is the slowest. ક્લાયન્ટને કહેવાનું કે જ્યારે તમે ચેન્જ કરો જે બેગ છે સ્ટોમા યુરિનરી સ્ટોમા બેગ એ મોર્નિંગમાં ચેન્જ કરવાની, બીકોઝ મોર્નિંગમાં યુરિન પ્રોડક્શન હોય એ ઓછું હોય. Collect it with equipment, remove collection bag and use water or commercial solvent to loosen the adhesives. હવે એ ડાયરેક્ટ તો ત્યાં ચોંટે નહીં, એના માટે એડહેસિવ ટેપ યુઝ કરી હોય. તો ક્લાયન્ટને કહેવાનું કે એક નવું ઇક્વિપમેન્ટ હોય જે નવું આપણે લગાવવાનું છે એ જોડે રાખે અને પેલી કલેક્શન બેગ છે એ રિમૂવ કરી દે, અને રિમૂવ કરતી વખતે નોર્મલ વોટર કાં તો જે એનું અલગથી સોલ્વેન્ટ આવે એ સોલ્વેન્ટનો યુઝ કરીને એ જે એડહેસિવ છે એને લૂઝ કરીને પછી રિમૂવ કરે. બહુ જ સ્ટીકી હશે અને ફોર્સફુલી ક્લાયન્ટ ખેંચશે તો સ્ટોમાને ડેમેજ થશે, એટલે પહેલા લૂઝ કરવાનું એનું ગમ. આપણે જ્યારે આઈવી રિમૂવ કરીએ છીએ ત્યારે કેવું આપણે સ્ટરીલિયમ કે એવું કશું નાખીને લૂઝ કરીએ છીએ તો ઇઝીલી નીકળી જાય, જસ્ટ લાઈક ધેટ. Hold a rolled gauze pad against the stoma to collect and absorb urine during procedure. હવે ક્લાયન્ટ જ્યારે બધું ચેન્જ કરતું હોય ત્યારે ચાન્સીસ છે કે સ્ટોમામાંથી યુરિન નીકળતું રહે, તો ગોઝ પેડ હોય ને એને રોલ કરીને ત્યાં થોડીક વાર મૂકી રાખવાનું, દબાઈ રાખવાનું જ્યાં સુધી તમે બધી પ્રોસિજર કરો છો, તો જે બી યુરિન નીકળે બધું ગોઝ પેડમાં એબ્ઝોર્બ થઈ જાય. Cleans the site around the stoma and under the drainage bag with mild non-residue soap and water. હવે જે સ્ટોમાની આજુબાજુ છે કે જ્યાં આપણે ટેપ ચોટાડી છે તો એ માઇલ્ડ સોપથી ક્લીનિંગ કરવાનું કે જેનો કશું રેસિડ્યુ ના વધે, બધું ક્લીન થઈ જાય. Inspect the skin for excoriation and instruct the client to prevent urine from coming into the contact with skin. ક્લાયન્ટને કહેવાનું કે તમારી સ્કિન ઇન્ટેક્ટ છે કે નહીં એ જોઈ લેવાનું. યુરિનના લીધે સ્કિન બ્રેકડાઉન થઈને ત્યાં આગળ ઇન્ફેક્શન મતલબ ઇન્જરી કે સ્કિન રેડનેસ કે એવું કશું થયું નથી ને એ ચેક કરી લેવાનું. ક્લાયન્ટને કહેવાનું કે ઇન્સ્પેક્ટ કરવાની ક્લીન. After the skin is dry, apply skin adhesive around the appliances. હવે સ્કિન ડ્રાય થઈ જાય કમ્પ્લીટલી, ભીની હોય ત્યારે નહીં, સ્કિન કમ્પ્લીટલી ડ્રાય થઈ જાય ત્યારે જે એડહેસિવ છે એ આપણે સ્ટીક કરવાનું છે સ્ટોમા બેગ એની આજુબાજુ લગાડી દેવાનું. Instruct the client to cut the stoma opening of the skin barrier just large enough to fit over the stoma, not more than 3 mm larger than the stoma. હવે ફોર એક્ઝામ્પલ સ્ટોમા જે છે આ સ્ટોમા છે એબ્ડોમન પર, તો એની ઉપર આવી રીતે એડહેસિવ લગાવશે, આવી રીતનું એડહેસિવ હોય એ એડહેસિવ લગાવશે પછી ડાયરેક્ટ એની ઉપર બેગ લગાવશે. તો જે એડહેસિવની વચ્ચે આપણે સ્ટોમાનું કટિંગ કરવું પડશે. તો એ કટિંગ કેવું કરવાનું કે 3 mm લાર્જર દેન ધ સ્ટોમા, એટલે સ્ટોમા આટલું હોય તો જે આપણે આ સ્ક્વેર એડહેસિવ હશે એની અંદર એક સર્કલ કટ કરવાનું જે સ્ટોમા કરતા ખાલી 3 મિલીમીટર મોટું હોય, એટલે સ્ટોમાની આજુબાજુ કમ્પ્લીટલી ફિટ થઈ જાય. જો તમે બહુ વધારે મોટું કરી દેશો તો બરાબર ફિટ નહીં થાય, અને બહુ નાનું હશે એ સર્કલ તમે નાનું કટ કરશો તો બી પ્રોપર ફિટ નહીં થાય, એટલે એના અકોર્ડિંગ કટ કરીને લગાવવાનું. 3 mm કરતા લાર્જર કટ નહીં કરવાનું. Instruct the client to okay થઈ ગયું. Instruct the client that the stoma will begin to shrink, requiring a smaller stoma opening for the skin barrier. હવે જેમ જેમ સ્ટોમા મતલબ જૂનું થતું જશે એમ એમ એની સાઇઝ બી નાની થશે. પેલું સર્જરી ફ્રેશ ઓપરેટેડ હોય એટલે થોડુંક એડિમેટસ હોય તો પછી એ શ્રિંક થઈ જશે, તો પછી તમારે પાછું થોડુંક નાનું કટ કરવું પડશે, પહેલા જેટલું કટ નહીં કરવાનું. Apply the skin barrier before attaching the pouch or face plate. હવે જે પાઉચ હોય જે સ્ટોમાના પાઉચ હોય ને એની આગળ બી આવું હાર્ડ હોય, પછી નીચે આમ પાઉચ હોય આવી રીતનું પાઉચ. આ પાઉચ હોય ને તો અહીંયા જે થોડુંક સરફેસ હોય એ સર્કલ હોય ઓર સ્ક્વેર હોય પણ એ થોડીક હાર્ડ હોય. તો એમાં એવું કે છે કે સ્કિન બેરિયર જે સ્કિન પર એડહેસિવ લગાવીએ છીએ પહેલા લગાવવાનું પછી પાઉચને લગાવવાનું, ડાયરેક્ટલી પાઉચને નહીં લગાવી દેવાનું. Place the appliances over the stoma and secure in place. હવે જે અપ્લાયન્સ છે આપણે આ જે પ્લેટ લગાવી દીધી પાઉચની, હવે જે અપ્લાયન્સ છે જે પાઉચ છે પ્રોપર એ પછી ફિક્સ કરવાનો, સિક્યોર કરી દેવાનું એની પ્લેસ પર. Encourage self-care, teach the client to use a mirror. ક્લાયન્ટને સેલ્ફ કેર માટે એન્કરેજ કરવાનું કે તમારે આ જાતે જ કરવાનું છે, તમારી કેર જાતે જ લેવાની છે. You can use a mirror. Instruct the client that the pouch may be drained by a bedside bag or a leg bag, especially at night.
નાઇટ વખતે ક્લાયન્ટને આપણે એવું સજેસ્ટ કરી શકીએ છીએ કે તમારી બેડ સાઈડ એક ડ્રેનેજ રાખવાનું, તો તમે ડાયરેક્ટલી બેગ રાત્રે ત્યાં જ ખાલી કરી શકો. ઓર લેગ બેગ એટલે કેથેટર કરેલું હોય જે લોકોને પરમનન્ટ, એવું કેવું લેગમાં આપણે યુરિન બેગ સ્ટીક કરી રાખીએ છીએ, કાઇન્ડ ઓફ એવી બેગ હોય તો તમે ડાયરેક્ટ એમ જ એમ્પ્ટી કરી શકો નાઇટમાં. Instruct the client to empty the urinary collection bag when it's 1/3 full to prevent the pooling of the appliance and leakage. ક્લાયન્ટને કહેવાનું કે જ્યારે બેગ 1/3 ફૂલ થઈ છે ત્યારે તરત જ એમ્પ્ટી કરી દેવાનું, બીકોઝ વધારે થઈ જશે તો વજનના લીધે ચાન્સીસ છે કે લીક થઈ જશે, નીકળી જશે. Instruct the client to check the appliance seal if perspiring occurs. ક્લાયન્ટને કહેવાનું કે તમને બહુ વધારે પરસેવો થાય, ત્યાં ભીનું ભીનું થઈ જતું હોય પરસેવાના લીધે, તો ક્લાયન્ટને કહેવાનું કે એક વખત જ્યાં આપણે ચોંટાડ્યું છે એ અપ્લાયન્સ પ્રોપર ચેક કરી લે, બીકોઝ સ્વેટિંગના લીધે છે કે લૂઝ થઈને નીકળી જશે. Instruct the client to check the appliance seal if okay, we have done that. Instruct the client to leave the urinary pouch in place as long as it is not leaking and to change it every 5 to 7 days. ક્લાયન્ટને સમજાવવાનું કે every 5 to 7 days you can change બેગ, નવી બેગ લાવવાની, રોજ એમ્પ્ટી તો ડેલી કરવાની, પણ નવી બેગ 5 to 7 days પછી જ લગાવવાની. અને જો ઇન બિટવીન લીક કરતી હોય તો તમે ચેન્જ કરી શકો, લીક ના કરતી હોય તો 5 to 7 days સુધી તમે કન્ટિન્યુ રાખી શકો. During appliance change, leave the skin open to air for as long as possible. જ્યારે તમે અપ્લાયન્સ ચેન્જ કરતા હો, નવી બેગ ને એવું બધું અટેચ કરતા હો, તો થોડોક ટાઈમ સુધી સ્કિનને ઓપન એરમાં ખુલ્લી રાખવાની કે મોઇસ્ચરના લીધે બીજા પ્રોબ્લેમ્સ ના થાય, ઇન્ફેક્શન કેવું ના થાય. Use a non-Caraya product because the urine erodes the Caraya. Caraya is a kind of કેવું એક ગમ પાવડર આવે, મતલબ સ્ટીકી પાવડર જેવું પાવડર ફોર્મમાં બી આવે છે. તો પબ્લિક મતલબ જે બી પર્સન્સ હોય ને એ લોકો એવું બિલીવ કરે કે ત્યાં લગાવવાથી એ વસ્તુ ડ્રાય રહે અને પ્રોપર સિક્યોર રહે એ પ્લેસમાં. તો આપણે એમને સજેસ્ટ કરવાનું કે કરાયા પ્રોડક્ટ્સ છે એ લગાવવાનો કશો મતલબ નથી, તો બીકોઝ જેમ જેમ યુરિન આવશે તો જે કરાયા પ્રોડક્ટ તમે લગાવ્યું છે એ નીકળી જશે, વોશ ઓફ થઈ જશે, તો લગાવવાનો કશો સેન્સ જ નથી. તો કોઈને એવું સમજાવવાનું કે કરાયા પ્રોડક્ટ્સ લગાવવાનું કોઈ સેન્સ નથી. To control odor, instruct the client to drink adequate fluid. Wash the appliance thoroughly with soap and lukewarm water and soak the collection pouch in the dilute white vinegar 20 to 30 minutes. A special deodorant tablet can also be placed into the pouch while it is being worn. હવે આપણે ક્લાયન્ટને 5 to 7 days પછી ચેન્જ કરવાનું કહીએ છીએ, પણ ક્લાયન્ટ રોજ યુરિન ખાલી કરે ત્યારે એક વખત ક્લાયન્ટને કહેવાનું કે વોશ કરી લેવાનું. કેમ? બીકોઝ એમાંથી ઓર્ડર આવશે, બેડ સ્મેલ આવશે યુરિનની, તો આપણે એ અવોઇડ કરવા માટે ક્લાયન્ટને કહી શકીએ કે તમારે એડિક્વેટ ફ્લુઇડ લેવાનું પ્રોપર, અને તમે જ્યારે બેગ વોશ કરો યુરિન ખાલી કરીને ત્યારે સોપ અને લ્યુકવોર્મ વોટરથી એને વોશ કરવાનું, અને થોડીક વખતે ડાયલ્યુટ વ્હાઇટ વિનેગર અને પાણીના સોલ્યુશનમાં 20 to 30 મિનિટ્સ તમે ડીપ કરી રાખશો એ પાઉચને, તો બી એની બધી સ્મેલ જતી રહેશે. અને એના માટેની એક સ્પેશિયલ ડિઓડ્રન્ટ ટેબ્લેટ આવે જે પાઉચની અંદર મૂકવામાં આવે અને પછી પાઉચ પહેરવાનું, એટલે યુરિનની સ્મેલ બીજા કોઈને ના આવે, બેડ સ્મેલ ના આવે. Instruct the client to take baths to keep the level of water below the stomach and avoid oily soaps. ક્લાયન્ટને સમજાવવાનું કે જ્યારે તમે બાથ લો ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે સ્ટોમાની અંદર પાણી ના જાય, એના લેવલ સુધી ના જવું જોઈએ પાણી, અને ઓઇલી સોપ્સ બી યુઝ નહીં કરવાના ત્યાં. If the client plans to shower, instruct the client to direct the flow of water away from the stomach. હવે ક્લાયન્ટને શાવર લેવું હોય તો ક્લાયન્ટને સમજાવવાનું કે એ જે શાવરનો ફ્લો છે એ સ્ટોમાથી દૂર રાખે, ડાયરેક્ટ સ્ટોમા પર ના જાય, તો પાણી અંદર જતું રહેશે. આ ક્લાયન્ટ ટીચિંગ છે કે જે લોકોને યુરિનરી સ્ટોમા હોય એમના માટે. નેક્સ્ટ જે આપણે પહેલી પ્રોસિજર જોઈ ઇલિયક કોન્ડ્યુઇટ. નેક્સ્ટ ઇઝ કોક પાઉચ. કોક પાઉચ એટલે આ વાળી જે ફિગર છે એને કોક પાઉચ કહેવાય, કે જ્યાં ઇલિયમને એક રિઝર્વર તરીકે બનાવીને યુરિન, એ બ્લેડરનું કામ કરે પણ આર્ટિફિશિયલ બ્લેડર જે સર્જને ક્રિએટ કરી આપ્યું છે. The cock pouch is a continent internal ileal reservoir created from a segment of the ileum and ascending colon. ઇલિયમનો એન્ડ એ અસેન્ડિંગ કોલોનથી મિક્સ થશે. જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં સ્ટાર્ટ થાય તો પહેલા અસેન્ડિંગ કોલોન આવે, તે બંનેનું મિક્સ કરીને એક રિઝર્વોયર ક્રિએટ કર્યું છે, એક આર્ટિફિશિયલ બ્લેડર ક્રિએટ કર્યું છે. The ureters are implanted into the side of the reservoir and a special nipple valve is
constructed to attach the reservoir to the skin. હવે જે બ્યુરેટર્સ છે એ રિઝર્વોયર જોડે કનેક્ટ કરવામાં આવે અને રિઝર્વોયરમાં એક ઓપનિંગ ક્રિએટ કરવામાં આવે સ્કિન પર, એબ્ડોમન પર. પણ એક સ્પેશિયલ ટાઈપનો નિપલ વાલ્વ જેવું હોય કે જે એમને ખુલ્લું ના રહે, એમાંથી યુરિન લીક ના થાય. તમે કશું અંદર ઇન્સર્ટ કરો યુરિન ડ્રેઇન કરવા માટે ત્યારે જ એ યુરિન નીકળે, એમને ના નીકળે યુરિન બહાર. Post-operatively, the client will have a urinary catheter in place to drain the urine continuously until the pouch has filled. હવે આ પાઉચ સર્જિકલી પ્રિપેર કર્યું છે એટલે બધા સૂચર્સ ને એવું લઈ લીધું હશે. તો જ્યાં સુધી પાઉચ કમ્પ્લીટલી હીલ ના થઈ જાય ત્યાં સુધી સર્જરી પછી ક્લાયન્ટના અંદર એ કેથેટર મૂકેલું જ હશે જે કન્ટિન્યુઅસ યુરિન ડ્રેઇન કર્યા કરશે. તો પાઉચને થોડોક આરામ રહે અને ફટાફટ હીલ થઈ જાય. The urinary catheter is irrigated gently with a normal saline to prevent obstruction from mucus or clot. જેમ આપણે બ્લેડર ઇરિગેશન કરતા હતા સેમ એવી રીતે જ યુરિનરી કેથેટર જે છે એને ઇરિગેટ કરવાનો એટલે એને વોશ કરવાનો. નોર્મલ સેલાઇન વોટરથી વોશ કરી શકીએ છીએ. કેમ? બીકોઝ આપણે જે ક્રિએટ કર્યું છે પાઉચ એમાંથી બ્લડ બી નીકળતું હશે તો એના લીધે ક્લોટ થઈ જાય અને થોડુંક મ્યુકસ બી નીકળતું હોય તો ઓબ્સ્ટ્રક્શન ના થઈ જાય એના માટે ઇરિગેટ કરવાનું. Following the removal of urinary catheter, the client is instructed in how to self-catheterize and drain the reservoir for 4 to 6 hours in intervals. હવે આપણે સર્જરી પછી થોડા ટાઈમ સુધી જ્યાં સુધી હીલ ના થાય ત્યાં સુધી કેથેટર રાખીએ, પછી એને કાઢી દેવાનું. પછી ક્લાયન્ટ ઘરે જઈને દર 4 થી 6 કલાકે યુરિન નીકાળવાનું હોય તો ક્લાયન્ટ સેલ્ફ કેથેટરાઇઝેશન કરશે. કેથેટર ઇન્સર્ટ કરશે, યુરિન નીકાળી દેશે એટલે કેથેટર રિમૂવ કરી દેશે. ખાલી યુરિન કાઢવા માટે જ કેથેટરાઇઝ કરવાનું. તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાની, ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપવાની. શું ઇન્સ્ટ્રક્શન્સ આપવાની? તો સેલ્ફ ઇરિગેશન એન્ડ કેથેટરાઇઝેશન ઓફ સ્ટોમા એ શું છે? Instruct the client to wash hands and use clean technique. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આ જે છે એ ક્લીન ટેકનિક છે. બીકોઝ ક્લાયન્ટને ઘરે કોઈ સ્ટરાઇલ ઇક્વિપમેન્ટ્સ નથી મળવાના એટલે સેલ્ફ ઇરિગેશન અને સેલ્ફ કેથેટરાઇઝેશન એ ક્લીન ટેકનિક છે, સ્ટરાઇલ ટેકનિક નહીં. સમટાઇમ્સ દે વિલ આસ્ક યુ ઇન એમસીક્યુઝ. સાટા ક્વેશ્ચન્સમાં એવું પૂછાય કે સેલ્ફ ઇરિગેશન એન્ડ કેથેટરાઇઝેશનની લિસ્ટ ઓફ ઓપ્શન્સમાંથી કયા કરેક્ટ ઓપ્શન્સ છે અને મેં એવું લખ્યું હોય સ્ટરાઇલ ટેકનિક છે તો પછી તમારે ધ્યાન રાખવાનું કે ના એ સ્ટરાઇલ નથી, ક્લીન ટેકનિક છે. Instruct the client to use a catheter and syringe. Instill 60 ml of normal saline or water into the reservoir and aspirate gently or allow to drain. હવે ઇરિગેશન કેવી રીતે કરવાનું? ક્લાયન્ટને કહેવાનું કે તમારે એક સિરિંજ લેવાની અને સિરિંજ અને કેથેટર લેવાનું ફર્સ્ટ ઓફ ઓલ. પછી સિરિંજમાંથી 60 ml નોર્મલ સેલાઇન ઓર નોર્મલ વોટર તમે કેથેટરમાંથી સીધું રિઝર્વોયર બેગ છે એમાં પુશ કરવાનું અને પછી તમે એસ્પિરેટ બી કરી શકો ઓર એલ્સ ક્લાયન્ટ જાતે યુરિનની જેમ જાતે ડ્રેન કેથેટરમાંથી જાતે બી ડ્રેન થવા દઈ શકો છો. Instruct the client to irrigate until the drainage remains free of mucus, but to be careful not to over irrigate. અને ક્લાયન્ટને આ વસ્તુ કેટલી વખત કરવાની? જ્યાં સુધી ક્લિયર ફ્લુઇડ બહાર ના આવે, મ્યુકસ ફ્રી ફ્લુઇડ બહાર ના આવે ત્યાં સુધી. આપણે કશી બી વસ્તુ વોશ કરીએ તો આપણે ક્યાં સુધી વોશ કરીએ? જ્યાં સુધી ક્લીન ના થાય ત્યાં સુધી. તો એવી રીતે ઇરિગેશન બી ત્યાં સુધી કરવાનું, પણ ક્લાયન્ટને સમજાવવાનું કે બહુ ઓવર ઇરિગેટ ના કરે. ઓવર ઇરિગેશન થી અંદરનું જે લાઇનિંગ છે રિઝર્વોયર જે છે એની લાઇનિંગ ડેમેજ થઈ શકે છે, તો ઓવર ઇરિગેટ ના કરે. હવે કેથેટરાઇઝેશન જે ઘરે સેલ્ફ કેથેટરાઇઝેશન કરશે ક્લાયન્ટ એ. Instruct the client to wash hand and use clean technique. Clean technique use કરવાની, hand washing use કરવાનું. Initially instruct the client to insert a catheter every 2 to 3 hours to drain the reservoir. During each week thereafter, increase the interval by 1 hour until the catheterization is done 4 to 6 hours. સ્ટાર્ટિંગમાં ક્લાયન્ટને સમજાવવાનું કે દર 2 કે 3 કલાકે કેથેટર નાખીને યુરિન ડ્રેઇન કરી દેવાનું. સ્ટાર્ટિંગમાં જ્યારે નવી નવી સર્જરી થઈ હોય પછી ક્લાયન્ટને સમજાવવાનું કે એના પછી દર વીકે 1 કલાક ઇન્ક્રીઝ કરવાનો હોલ્ડ કરવા માટે. એટલે પહેલા 2 થી 3 કલાકે કાઢતા હોય તો પછી 3 થી 4 કલાક પછી કાઢવાનું. એવી રીતે એવરી વીક 1 કલાક વધારવાનો અને પછી ફાઇનલી એવરી 4 to 6 hours એને એમાંથી ડ્રેઇન કરવાનું. દર 4 થી 6 કલાક થાય એટલે યુરિન ડ્રેઇન કરી દેવાનું. Lubricate the catheter well with a water-soluble lubricant and instruct the client never to force a catheter into the reservoir. ક્લાયન્ટને સમજાવવાનું કે કેવી રીતે કરવાનું કેથેટરાઇઝેશન. તો પહેલા એને લ્યુબ્રિકેટ કરવાનું અને લ્યુબ્રિકેશન જે જેલી હોય કેવી હોય? વોટર સોલ્યુબલ લ્યુબ્રિકેન્ટ હોવું જોઈએ કે જે યુરિનની અંદર સોલ્વ મિક્સ થઈને નીકળી જઈ શકે.
તો વોટર સોલ્યુબલ લ્યુબ્રિકન્ટ યુઝ કરવાનો અને ક્લાયન્ટને કહેવાનું કે ફોર્સ નહીં કરવાનું જ્યારે તમે રિઝર્વોયર બેગની અંદર નાખતા હો કેથેટર ત્યારે. If resistance is met, instruct the client to pause, rotate the catheter and apply gentle pressure to insert. તમે ક્યારે બી કેથેટરાઇઝેશન કર્યું હશે તો તમને ખબર હશે કે તમને એવું ફીલ થાય કે રેઝિસ્ટન્ટ ફીલ થાય છે તો આપણે કેથેટર કેવી રીતે ઇન્સર્ટ કરીએ, રોટેટિંગ મોશનમાં ઇન્સર્ટ કરીએ તો એ ઇઝીલી જઈ શકે. થોડુંક જેન્ટલ પ્રેશર, આમ એકદમ ફોર્સફુલી નથી કરતા, તો જસ્ટ લાઈક ધેટ આપણે સ્ટોમામાં કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ. એટલે નોર્મલ કેથેટરની જેમ જ ક્લાયન્ટને કહેવાનું કે રેઝિસ્ટન્સ આવે તો સેજ પોઝ લઈને રોટેટિંગ વેમાં કેથેટરને ઇન્સર્ટ કરવાનું. Instruct the client to notify the surgeon if the client is unable to insert the catheter. ક્લાયન્ટને સમજાવવાનું કે જો તમે કેથેટર ના કરી શકો, તમારાથી નથી થતું, તો તરત જ સર્જનને ઇન્ફોર્મ કરે કે મારાથી કેથેટર નથી થતું, ઇન્સર્ટ જ નથી થતું અંદર. એટલે કદાચ ચાન્સીસ છે કે અંદર કશું ઓબ્સ્ટ્રક્શન આવે છે કે કશું એનાથી ઇન્સર્ટ ના થાય બિલકુલ પણ, ત્યારે સર્જનને ડાયરેક્ટ નોટિફાય કરવાનું. When urine has stopped, instruct the client to take several deep breaths and move the catheter in and out 2 to 3 inches to ensure that pouch is empty. હવે યુરિન નથી આવતું, ક્લાયન્ટે અંદર નાખ્યું પણ સ્ટીલ યુરિન નથી આવતું, તો ક્લાયન્ટને સમજાવવાનું કે ડીપ બ્રીથ કરે સેવરલ ટાઈમ્સ અને 2 to 3 inches ઇન ઓર આઉટ કર્યા કરે, મતલબ 2 inches ઇન 2 inches આઉટ, એવી રીતે કેથેટરને મૂવ કર્યા કરે તો ક્યાંય બી મતલબ યુરિન હોય તો આવી જાય. જો એના પછી બી ના આવે તો આપણે શ્યોરિટી આવી જાય કે ઓકે બ્લેડર ખાલી જ છે એટલે યુરિન નથી આવતું. Instruct the client to withdraw the catheter slowly and pinch the catheter when withdrawing so that it does not leak the urine. Same આપણે યુરિનરી કેથેટર રિમૂવ કરીએ તો કેથેટર રિમૂવ કરતી વખતે આપણે કેવું પિંચ કરીને રિમૂવ કરીએ કે જે કેથેટરમાં યુરિન હોય એ લીક ના થાય પેશન્ટના કપડા પર કે બેડ પર કેવું. તો ક્લાયન્ટને બી એવું સમજાવવાનું કે જ્યારે તમે વિથડ્રો કરો, કેથેટર નાખીને યુરિન કાઢી લીધું પછી કેથેટરને વિથડ્રો કરો તો એકદમ સ્લોલી વિથડ્રો કરવાનું અને પિંચ કરી દેવાનું તો લીક ના થાય યુરિન. Instruct the client to keep catheterization supplies close at hand. અને ક્લાયન્ટને સમજાવવાનું કે તમે કેથેટરાઇઝ કરવા બેઠા છો તો જે બી ઇક્વિપમેન્ટ્સ હોય લઈને જ બેસવાનું. આ તો સ્ટાર્ટ કરી દીધું પછી એક ઇક્વિપમેન્ટ ઉભા થઈને લેવા જાય એવું નહીં કરવાનું, નજીક જ રાખવાનું, રીચ ઇન હેન્ડ રાખવાનું. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્ડાના પાઉચ. Indiana pouch એટલે a continent reservoir is created from ascending colon and terminal ileum, making a pouch larger than cock pouch. Additional containment reservoir include Mains and Florida pouch system. Indiana pouch છે એ કોકના જેવું જ છે, એમાં ઇલિયમ અને એસેન્ડિંગ કોલોનને જ મિક્સ કરીને પાઉચ બનાવે છે, બટ એ ખાલી કોક પાઉચ કરતા મોટું છે, લાર્જર છે. આમાં ઇમેજ આપ્યું છે, આમાં ઇમેજ નથી આપ્યું, બટ સેમ લાઈક કે ઇલિયમ અને અસેન્ડિંગ કોલોનને જ મિક્સ કરીને એક પાઉચ ક્રિએટ કરવામાં આવે પણ જે કોક પાઉચ કરતા મોટું છે અને ઇન્ડિયાના પાઉચ કહેવાય છે. પોસ્ટ ઓપરેટિવ કેર ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ કોક પાઉચ. અને એમાં કેર શું કરવાની, તો જેવી સેમ કોક પાઉચમાં કરીએ છીએ એવી જ કેર પ્રોવાઈડ કરવાની, બીકોઝ સેમ જ છે ખાલી સાઈઝ મોટી છે. ક્રિએશન ઓફ અ નિયો બ્લેડર. નિયો બ્લેડર એટલે ન્યૂ બ્લેડર ક્રિએટ કરે. Yes, new bladder create કરશે સર્જન. તો creation of a new bladder is similar to creation of the internal reservoir, with the difference being that instead of emptying through an abdominal stoma, the bladder empties through a pelvic outlet into the urethra. હવે સેમ પેલું પાઉચ છે રિઝર્વોયર એ કાઇન્ડ ઓફ બ્લેડર જ કહેવાય પણ એમાં એબ્ડોમનથી સ્ટોમા કરીને આપણે જાતે કાઢવું પડતું હતું. પણ આ નિયો બ્લેડર સેમ બ્લેડર જેવું જ ફંક્શન કરશે. એક પાઉચ ક્રિએટ કરવામાં આવશે, એક રિઝર્વોયર ક્રિએટ કરવામાં આવશે જેનું ઓપનિંગ નીચે યુરેથ્રામાં આપવામાં આવશે. ખાલી બ્લેડર રિમૂવ કર્યું હોય, યુરેથ્રા રહેવા દીધું હોય તો એ પાઉચ ડાયરેક્ટ બ્લેડર યુરેથ્રા જોડે કનેક્ટ કરીને નોર્મલ યુરિન કરતા હોય એવી રીતે જ યુરેથ્રામાંથી યુરિન નીકળશે. એટલે પેલા કરતા અલગ છે એટલે એનું નામ નિયો બ્લેડર આપ્યું છે. The client empties the new bladder by relaxing an external sphincter and creating abdominal pressure or by intermittent self catheterization. હવે ક્લાયન્ટ યુરેથ્રાથી કેવી રીતે યુરિન પાસ કરી શકે, તો રિલેક્સ જે યુરેથ્રાના સ્પિન્ચરમાં સેન્સ છે એ રિલેક્સ કરીને નોર્મલી બી પાસ કરી શકે, ઓર એલ્સ નથી થતું તો પછી કેથેટરાઇઝ કરીને યુરિન નીકાળી શકે છે. Percutaneous nephrostomy or pylostomy.
નેફ્રોસ્ટોમી એન્ડ પાઇલોસ્ટોમી એટલે Opening in kidney. opening in kidney is nephrostomy or pylostomy? કિડનીમાં ઓપનિંગ કરી અને નેફ્રોસ્ટોમી કહેવાય કે પાઇલોસ્ટોમી કહેવાય? Nephrostomy. નેફ્રોસ્ટોમી. Nephrostomy. બંને એક જ કહેવાય ને? ના, અલગ છે બંને. નેફ્રોસ્ટોમી કિડનીમાં નેફ્રોન્સ છે એમાં ઓપનિંગ કરીએ તો આ કિડનીનું સ્ટ્રક્ચર છે. ઓકે, આ કેલાઇસિસ છે અને આ કિડનીઝ છે જ્યાં રીનલ પિરામિડ્સ હોય, અહીંયા નેફ્રોન્સ હોય. તો અગર આપણે કિડનીમાં ડાયરેક્ટ કિડનીમાં જ અહીંયા જ ઓપનિંગ આપી દઈએ ટ્યુબને, પરક્યુટેનિયસ એટલે બેકમાંથી કરવામાં આવે તો એને નેફ્રોસ્ટોમી કહેવાય. અને જે રીનલ પેલ્વિસ છે, રીનલ પેલ્વિસમાં ઓપનિંગ આપીએ કેથેટરનું, કેથેટર સ્કિનમાંથી જ નાખવામાં આવે, એક જ જગ્યાએથી નાખવામાં આવે, પણ યુરિન કલેક્શન પેલું અહીંયાથી થતું હોય, જે કેલાઇસિસ હોય ત્યાંથી થતું હોય, અને આ રીનલ પેલ્વિસમાંથી થતું હોય. પેલ્વિસમાં થાય તો એને પાઇલોસ્ટોમી કહેવાય કે રીનલ પેલ્વિસમાંથી યુરિન કલેક્ટ થઈને ડ્રેન થઈને બહાર આવે છે. અન્ડરસ્ટુડ? યસ Okay. So percutaneous nephrostomy or pylostomy. This procedure are used to prevent or treat obstructions. આ ક્યારે કરવામાં આવે કે જ્યારે કેથેટરમાં ઓબ્સ્ટ્રક્શન્સ હોય એ ટ્રીટ કરવા માટે, ઓર એલ્સ કેથેટરમાં ઓબ્સ્ટ્રક્શન ના થાય એ પ્રિવેન્ટ કરવા માટે આવે. The procedure involves a percutaneous or surgical insertion of nephrostomy tube into the kidney for drainage. આ પ્રોસિજરમાં શું હોય કે ઇન્સિઝન મૂકીને બેકમાંથી એક ટ્યુબ ઇન્સર્ટ કરવામાં આવે જેને આપણે નેફ્રોસ્ટોમી ટ્યુબ કહીએ છીએ કે યુરિન ડ્રેન કરવા માટે. જો એ કેલાઇસિસ આગળ હોય તો નેફ્રોસ્ટોમી ટ્યુબ કહેવાય, અને ટ્યુબ સેમ જ રહેવાની છે, ટ્યુબ અલગ નહીં આવે, ટ્યુબ જ સેમ છે, એના લોકેશન પર ડિપેન્ડ કરે છે કે કેલાઇસિસ નજીક રાખ્યું હશે તો એને નેફ્રોસ્ટોમી કહીશું, અને રીનલ પેલ્વિસ આગળ રાખીએ તો પાઇલોસ્ટોમી ટ્યુબ કહેવાય. Okay, nursing interventions involve stabilizing the tube to prevent dislodgement and monitoring output. Nursing interventions આપણું કામ શું છે કે એ ટ્યુબ સ્ટેબિલાઇઝ રહે, ડિસ્લોજ ના થઈ જાય, એટલે એની લોકેશન પર કે હલી ના જાય, અને આઉટપુટ મોનિટરિંગ કરવાનું કે યુરિન આઉટપુટ બરાબર આવે છે કે નહીં. નેક્સ્ટ ઇઝ યુરેટ્રોસ્ટોમી. યુરેટ્રોસ્ટોમી એટલે જે આપણે ઉપર જોયા ઇમેજીસ, આ બધા યુરેટ્રોસ્ટોમીસ છે પણ અલગ અલગ છે. આ ક્યુટેનિયસ યુરેટ્રોસ્ટોમી એટલે યુરેટરનું એક સ્કિન પર ઓપનિંગ કર્યું છે, આ બાયલેટરલ છે, આમાં મિક્સ કરીને કર્યું છે. ધીસ આર યુરેટ્રોસ્ટોમી. Ureterostomy may be performed as a palliative procedure if the ureters are obstructed by the tumor. Ureterostomy ક્યારે કરવામાં આવે કે એ પેલિએટિવ પ્રોસિજર છે કે ટ્યુમર બ્લેડર થી ગ્રો થઈને જે બ્લેડરની નજીક વાળું જે પોર્શન છે યુરેટરનું, ત્યાં આગળ ઓબ્સ્ટ્રક્શન થતું હોય, વેસિકો યુરેટરી જંક્શન કહેવાય એને, જે બ્લેડરની નજીક હોય તો એ બી ઓબ્સ્ટ્રક્ટ કરતું હોય ત્યારે એ બધું જ કટ કરીને ઉપરનું ડાયરેક્ટ સ્કિન પર ઓપનિંગ કરવામાં આવે. The ureters are attached to the surface of the abdomen where the urine flows directly into a drainage appliance without a conduit. Conduit એટલે રિઝર્વોયર કે કોઈ બી બીજા કશા જ ઓર્ગન જોડે કનેક્શન નથી કર્યું આપણે, ડાયરેક્ટલી જ યુરેટરમાંથી જ બહાર આવી જાય છે સ્કિન પર. Potential problems include infection, skin irritation, and obstruction of urinary flow as a result of strictures at the opening. હવે એની કોમ્પ્લિકેશન્સ શું પ્રોબ્લેમ્સ થાય છે આ સર્જરીમાં, આ પ્રોસિજરમાં, કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે, આમાં સ્કિન ઇરિટેશન થશે અને યુરિનરી ફ્લો ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે. કેમ? બીકોઝ તમે જોયું કે સ્ટોમા બી ક્રિએટ કરો છો તો એ ધીરે ધીરે શ્રિંક થતો જશે, તો યુરિનરી કેથેટરમાં સ્ટ્રિક્ચર્સ થઈ જશે, એટલે શ્રિંક થઈ જશે કેથેટર, તો એના લીધે યુરિન ઓબ્સ્ટ્રક્શન થવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ ઇઝ વેસિકોટોમી. વેસિકોટોમી એટલે વેસિકોસ્ટોમી એટલે ડાયરેક્ટ બ્લેડરમાં જ હોલ કરીને ઓપનિંગ કરી દીધું છે, બ્લેડરની જ બહાર. The bladder is sutured to the abdomen and a stoma is created in the bladder wall. બ્લેડરમાંથી જ ઓપનિંગ ક્રિએટ કરો એટલે વેસિકોસ્ટોમી કહેવાય. The bladder empties to the stoma. હવે બ્લેડરના લોઅર પોર્શનમાં ટ્યુમર છે તો ઉપરનું પોર્શન સારું છે તો લોઅર પોર્શન ને બધું સુચર કરીને સીલ કરી દીધું છે, સુચર લઈ લીધા છે, તો પછી એ યુરિન ક્યાંથી નીકળશે, તો એક ઓપનિંગ આપી દીધું બ્લેડરમાંથી જ કે ડાયરેક્ટ ત્યાંથી જ બહાર આવી જાય.
Pre-operative interventions are instruct the client in pre-operative, operative and post-operative management, including diet, medication, NG tube placement, IV lines, NPO status, pain control, coughing and deep breathing, leg exercise and post-operative activity. આ બધું જ ક્લાયન્ટને પ્રી-ઓપરેટિવ ફેઝમાં, ઓપરેટિવ ફેઝમાં અને પોસ્ટ-ઓપરેટિવ ફેઝમાં ઇન્સ્ટ્રક્ટ કરી દેવાનું. ક્લાયન્ટને પહેલેથી જ પ્રિપેર કરી દેવાનું કે તમારે આટલું તમારા ડાયટનું ધ્યાન રાખવું પડશે. મેડિકેશન્સ તમે બહાર આવશો ત્યારે એનજી ટ્યુબ હશે, આઈવી લાઇન્સ બધી હશે, તમારા એનપીઓ સ્ટેટસ રિલેટેડ ઇન્ફોર્મેશન આપી દેવાની, પેઇન કંટ્રોલ મેનેજમેન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન આપી દેવાની, ક્લાયન્ટને સમજાવી દેવાનું કે સર્જરી પછી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, લેગ એક્સરસાઇઝ એ બધું જ પોસ્ટ ઓપરેટિવ એક્ટિવિટી બી પ્રી ઓપરેટિવમાં આપણે એને સમજાવી દેવાની, ઇન્સ્ટ્રક્ટ આપી દેવાનું. Demonstrate appliance application and use for those clients who will have a stoma. જે લોકોને હવે સર્જરી પછી સ્ટોમા ક્રિએટ થવાનું છે તો પ્રી ઓપરેટિવ પીરિયડમાં જ એમને સમજાવી દેવાનું, ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવી દેવાનું કે તમારે આવી રીતે અપ્લાયન્સ છે એને એવી રીતે અપ્લાય કરવાનું, એનું કેવી રીતે યુઝ કરવાનું, સ્ટોમા થશે તો શું કરવાનું, એ બધું જ પહેલેથી જ ડેમોન્સ્ટ્રેટ કરીને સમજાવી દેવાનું. Arrange an enterostomal nurse consult and for a visit with a person who has had urinary diversions. યુરેટ્રોસ્ટોમલ નર્સ એટલે એવી ટાઈપની નર્સ કે જેની જોડે પેશન્ટ આના બધા સ્ટોમા વાળા પેશન્ટ વધારે હોય તો એવી નર્સ જોડે કન્સલ્ટ કરાવવાનું, મીટિંગ કરાવવાની તો એને બધું ડિટેલમાં સમજાઈ શકે અને એવું પર્સન જે છે એની જોડે વિઝિટ બી કરાવી શકે કે જેને ઓલરેડી યુરિનરી ડાયવર્ઝન છે તો ક્લાયન્ટને સમજણ પડે કે મારે આવી રીતનું હશે ને આવી રીતે કરવાનું છે. એ પ્રી ઓપરેટિવ ફેઝમાં કરી દેવાનું. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ ફોર બોવેલ પ્રિપેરેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ટીબાયોટિક્સ એટલે ઇન્ફેક્શન ના થાય એટલા માટે આપણે એન્ટીમાઇક્રોબિયલ્સ આપી દઈએ બોવેલને ક્લીન કરવા માટે, બીકોઝ આપણે બોવેલમાં જ કનેક્શન આપવાનું છે એટલા માટે. એન્કરેજ ડિસ્કશન ઓફ ફિલિંગ્સ ઇન્ક્લુડિંગ ધ ઇફેક્ટ્સ ઓન સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ. ક્લાયન્ટની ફિલિંગ્સનું જે બી ડિસ્કશન હોય ક્લાયન્ટને કહેવાનું કે તમને જે બી ફીલ થતું હોય, જે બી તમારા કન્સર્ન્સ હોય, યુ કેન શેર વિથ મી. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રેડ પોઈન્ટમાં છે એ monitor urine output closely for bladder surgery, following bladder surgery, irrigate the urethral catheter if present and if prescribed, gently to prevent obstruction, follow surgeon's prescription and agency policy regarding irrigations. જે લોકોનું બ્લેડર સર્જરી થાય એના પછી યુરિન આઉટપુટ એમને તમારે સ્ટ્રિક્ટલી મોનિટર કરવો પડે, બહુ જ ક્લોઝલી મોનિટર કરવો પડે. અને જો ક્લાયન્ટને યુરેથ્રલ બ્લેડર હોય, કેથેટર હોય કાં તો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એને ઇરિગેટ કરતું રહેવાનું according to doctor's prescription કે એ obstruct ના થઈ જાય. That is our main concern, main priority, main intervention. Monitor vital signs, assess incision site, assess stoma. સ્ટોમાના 3 કેટેગરીઝ હતા તો નોર્મલ કેવું હોવું જોઈએ સ્ટોમા? પિંકિશ કાં તો red. યસ, પિંકિશ ઓર રેડ હોવું જોઈએ. every hour for first 24 hours સ્ટોમા અસેસ કરતું રહેવાનું. ફર્સ્ટ 24 hours સુધી સ્ટોમાનું અસેસમેન્ટ કરવાનું કે નોર્મલ છે કે નહીં. મોનિટર ફોર એડિમા ઇન સ્ટોમા which may be present in a immediate post operative period. સર્જરી પછી છે કે સર્જરી થઈ છે તો સ્ટોમા થોડુંક એડિમેટસ હશે તો એ મોનિટર કરવાનું કે એડિમા વધે છે, ઓછો થાય છે, શું થાય છે એ મોનિટર કરવાનું છે હોય એડિમા. નોટિફાય ધ સર્જન if the stoma appears dark and dusty, indicates નેક્રોસિસ થઈ ગયું છે, બ્લડ સપ્લાય સ્ટોપ થઈ ગયું છે. જો ડાર્ક કલરનું, ડસ્કી, બ્લુ, બ્લેક એવું દેખાય તો તરત જ નોટિફાય કરવાનું સર્જનને. મોનિટર ફોર પ્રોલેપ્સ ઓર રિટ્રેક્શન ઓફ ધ સ્ટોમા. પ્રોલેપ્સ એટલે ખબર છે ને, આપણે જીઆઈ સિસ્ટમમાં આવતું હતું પ્રોલેપ્સ, ઇન્ટેસ્ટાઇન અંદર પાછું જતું રહે, પ્રોલેપ્સ થઈ જાય તો જે સ્ટોમા ક્રિએટ કર્યું છે એ રિટ્રેક્ટ થઈને અંદર એબ્ડોમિનલ કેવિટીમાં જતું રહે ઓર એલ્સ અંદર પાછું પ્રોલેપ્સ થઈ જાય. તો જો એવું થઈ જાય તો એ બી મોનિટર કરવાનું કે એવું તો કશું નથી થયું ને. અસેસ બોવેલ ફંક્શન, મોનિટર ફોર એક્સપેક્ટેડ રિટર્ન ઓફ પેરિસ્ટાલ્સિસ ઇન 3 to 4 days. ક્લાયન્ટનું બોવેલ ફંક્શન મોનિટર કરવાનું જે 3 to 4 daysમાં આવી જશે, રિટર્ન બેક થઈ જશે. maintain NPO status as prescribed until bowel sounds return. જ્યાં સુધી bowel sound ના આવે, પેરિસ્ટાલ્સિસ ના આવે ત્યાં સુધી ક્લાયન્ટને NPO જ રાખવાનું. Monitor for continuous urine flow 30 to 60 ml per hour. Least urine flow કેટલું હોવું જોઈએ તમને ખબર છે? મિનિમમ આટલું તો હોવું જ જોઈએ. લેસ ધેન ધેટ ઇઝ કન્સિડર એઝ અ ઇમરજન્સી કે હવે તમારે ઇન્ટરવેન્શન કરવાની જરૂર છે. તો કેટલું હોવું જોઈએ? 30 ml less than Yes.
30 ml is the least urine outflow. 30 ml થી ઓછું કોઈ બી ક્લાયન્ટમાં ના ચાલે. નોટ ઇવન 29 ml. 30 ml થી ઓછો ના ચાલે. તો એ મોનિટર કરવાનું કે મિનિમમ 30 to 60 તો હોવું જ જોઈએ. Notify the surgeon if the urine output is less than 30 ml per hour or if no urine output occurs for more than 15 minutes. Because આપણે એ યુરિન ડાયરેક્ટ જ નીકળવાનું છે, તો બ્લેડર હોય તો સ્ટોર થઈને બહાર આવે તો વાર લાગે. આમાં તો છે જ નહીં બ્લેડર, તો 15 મિનિટ્સમાં યુરિન ફોર્મ થઈને થોડુંક થોડુંક તો લીક થવાનું ચાલુ થશે જ યુરિન ફોર્મેશન. તો 15 મિનિટ સુધી યુરિન જ નથી બનતું, યુરિન આઉટપુટ જ નથી આવતું, તો બી સર્જનને કહેવાનું. or else 30 ml કરતા ઓછું યુરિન આઉટપુટ છે તો પણ સર્જનને કહેવાનું. Urethral stents or catheters, if present, may be in place for 2 to 3 weeks or until healing occurs. Maintain stability with the catheters to prevent dislodgement. યુરેથ્રલમાં સ્ટેન્ટ મૂકેલા હોય કે કેથેટર્સ હોય એ 2 to 3 વીક સુધી રાખવામાં આવે કે જ્યાં સુધી પ્રોપર હીલિંગ ના થઈ જાય ત્યાં સુધી. તો આપણું કામ શું છે કે એ ડિસ્લોજમેન્ટ ના થઈ જાય, એ ખસી ના જાય એની જગ્યા પરથી, એ મોનિટર કરવાનું, ધ્યાન રાખવાનું. મોનિટર ફોર હિમેચ્યુરિયા, મોનિટર ફોર સાઇન્સ ઓફ પેરિટોનાઇટિસ. પેરિટોનાઇટિસ મીન્સ Inflammation of peritoneum. peritoneum, yes. Monitor for bladder distension following partial cystectomy. જ્યારે partial cystectomy કરીએ ત્યારે bladder distension ખાસ ચેક જોવાનું, કારણ કે જો bladder distension થઈ જશે, યુરિન વધારે ભરાઈને, તો sutures બસ થઈ, sutures લાઈન સેપરેટ થઈ જશે, તો એ ખાસ મોનિટર કરવાનું. Monitor for shock, hemorrhage, thrombophlebitis and lower extremity lymphedema after radical cystectomy. Radical cystectomy કર્યું હશે તો lower extremity lymphedema બી જોવા મળશે. તો hemorrhage, shock, thrombophlebitis એ બધું જ મોનિટર કરવાનું. Monitor the urine drainage pouch for leaks and check the skin integrity. આપણે જે જોયું કે યુરિન એ પાઉચ જે છે સ્ટોમા કેર કેવી રીતે કરવાની, શું કરવાનું, એ પહેલા મોનિટર કરવાનું અને સ્કિન ઇન્ટિગ્રિટી ને બધું ચેક કરવાનું. અને ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હતા જેમાં જોયું આપણે એ જ સેમ ટુ સેમ. મોનિટર ધ pH of urine. Do not place the dipstick in the stoma because highly alkaline or acidic urine can cause the skin irritation and facilitate crystal formation. યુરિનની pH ચેક કરવાની. હવે તમે યુરિન pH કેવી રીતે ચેક કરશો? એનું જે લિટમસ પેપર આવે, જે ડિપસ્ટિક પેપર આવે એનાથી ચેક કરવાનું, પણ એ ડાયરેક્ટ સ્ટોમામાં નહીં નાખી દેવાનું, એને બહારથી ચેક કરવાનું. બીકોઝ સમટાઈમ્સ કેવું થશે, કેમ pH આપણે ચેક કરવાની, તો હાઈલી આલ્કલાઇન pH હોય કાં તો હાઈલી એસિડિક યુરિન હોય તો એનાથી સ્કિન ઇરિટેશન થશે અને સ્કિન ઇરિટેટ થઈને એમાં ક્રિસ્ટલ ફોર્મેશન થઈ જશે. એટલા માટે યુરિનની pH આપણે ચેક કરવાની, પણ ડાયરેક્ટ સ્ટોમામાં નાખીને નહીં ચેક કરવાની, સાઇડ્સ પર મૂકીને ચેક કરવાનું. Instruct the client regarding the potential for urinary tract infection or development of coagulum. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને બહુ જ વધારે રિસ્ક છે યુટીઆઈ થવાનું એન્ડ કેલ્ક્યુલસ, રિનલ કેલ્ક્યુલસ ફોર્મ થવાનું, તો એ પોટેન્શિયલ સમજાવી દેવાનું ક્લાયન્ટને. Instruct the client to assess the skin for irritation, monitor the urinary drainage pouch and report any leakage. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારી સ્કિન ઇરિટેશન થયું છે કે નહીં એ અસેસ કરે. કેવી રીતે અસેસ કરવાનું? તમને સેજ બી ડ્રેનેજ જેવું લાગતું હોય પાઉચમાંથી, એ જે ડ્રેનેજ પાઉચ છે લીકેજ લાગતું હોય કે એ બધું જ પ્રોપર અસેસ કેવી રીતે કરવાનું એ બધું જ ક્લાયન્ટને સમજાવવાનું. Encourage the client to express feelings about changes in body image, embarrassment and sexual discomfort. Dysfunction. ક્લાયન્ટને કહેવાનું કે તમારી જે બી ફિલિંગ્સ છે, તમારા જે બી કન્સર્ન્સ છે, યુ કેન શેર વિથ મી રિગાર્ડિંગ યોર ચેન્જીસ ઇન બોડી ઇમેજ, એમ્બેરેસમેન્ટ થતું હશે, સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ જશે, તે બધું જ ક્લાયન્ટને કહેવાનું કે યુ કેન શેર વિથ મી. Understand? Let's take 5 minutes break and then we will start with oncological emergencies. Take 5 minutes break. Okay, online students, please come back from break. Okay, are you all back? Yes, ma'am. Okay. So last with the bladder cancer, we have completed the conditions of oncology.
આ ચેપ્ટરનું નામ છે ઓન્કોલોજીકલ એન્ડ હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ. તો ઓન્કોલોજીના જેટલા બી પ્રોબ્લેમ્સ હતા એ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે હિમેટોલોજીકલના સ્ટાર્ટ થશે, બટ બિફોર ધેટ કે ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ છે જે બહુ જ મતલબ મેડિકલ ઇમરજન્સી કહી શકીએ, એનું નામ જ છે કે ઇમરજન્સી. તો ક્લાયન્ટને તમને કોઈ બી ક્લાયન્ટમાં તમને એવું ડાયગ્નોઝ થાય કે સિનારીઓમાં તમને એવી સિચ્યુએશન આપી હોય અને તમને એના પરથી આઈડેન્ટિફાય થાય, તમે ડાયગ્નોઝ કરો કે ઓકે એક મેડિકલ ઓન્કોલોજીકલ ઇમરજન્સી અરાઇઝ થઈ છે, તો એવા ક્લાયન્ટ્સને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની. તો કેટલા ટાઈપની ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ છે તો એ આપણે ચેક વન બાય વન સ્ટડી કરીએ. તો ફર્સ્ટ છે સેપ્સિસ એન્ડ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવેસ્ક્યુલર કોએગ્યુલેશન. સેપ્સિસનો મતલબ શું થશે? Inflammation. ઇન્ફેક્શન, પણ શેનું? બ્લડ. યસ, બ્લડમાં ઇન્ફેક્શન થશે જે આખું હોલ સિસ્ટમિક હશે એટલે એને સેપ્સિસ કહેવાય. એન્ડ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવેસ્ક્યુલર કોએગ્યુલેશન ડીઆઈસી, એનો મતલબ શું થશે? એક એવી કન્ડિશન જ્યાં બ્લીડિંગ બી થાય અને બ્લડ ક્લોટ બી થાય, બંને એક સાથે થાય. યસ, ઇટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ બ્લીડિંગ એન્ડ ક્લોટિંગ એબનોર્મલિટીઝ. એમાં બ્લડ એબનોર્મલી ક્લોટ બી થાય છે ને એબનોર્મલી બ્લીડ બી થાય છે. તો આ એક મેડિકલ ઇમરજન્સી છે જે કેન્સર વાળા ક્લાયન્ટ્સ હોય એમનામાં જોવા મળે છે. તો એનું આખું ડિસ્ક્રિપ્શન જોઈએ કે શું થાય કેમનું થાય બધું. The client with cancer, it has increased risk for infection, particularly gram-negative organisms in the bloodstream, જેને આપણે સેપ્સિસ કહીએ છીએ, or સેપ્ટિસેમિયા કહીએ છીએ. એ લોકોને કેન્સર હોય એ ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, તો એવા ક્લાયન્ટને ઇન્ફેક્શન થવાનો વધારે ચાન્સ છે અને ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ્સ એ ઇન્ફેક્ટ થાય છે બ્લડ સ્ટ્રીમ્સમાં ડાયરેક્ટલી. તો એને સેપ્સિસ થઈ જશે ક્લાયન્ટને, ઓર સેપ્ટિસેમિયા થઈ જશે. And for DIC, a life-threatening problem frequently associated with sepsis. જે ક્લાયન્ટને સેપ્સિસ હશે ને, જેની બ્લડ સ્ટ્રીમમાં ઇન્ફેક્શન હશે, એ ક્લાયન્ટને ડીઆઈસી થવાના ચાન્સીસ ઓટોમેટિકલી વધી જશે. એટલે સેપ્સિસ એન્ડ ડીઆઈસી આર કનેક્ટેડ. જે ક્લાયન્ટને સેપ્સિસ છે એ ક્લાયન્ટને બ્લડ કોએગ્યુલેશન ડીઆઈસી નો પ્રોબ્લેમ થશે જ. એટલે આ એક ઇમરજન્સી છે. ઇન્ટરવેન્શન્સ, જ્યારે તમારા ક્લાયન્ટને તમને આઈડેન્ટિફાય થાય કે સેપ્સિસ છે ઓર ડીઆઈસી છે તો તમે શું કરશો? પ્રિવેન્ટ ધ કોમ્પ્લિકેશન થ્રુ અર્લી આઈડેન્ટિફિકેશન ઓફ ક્લાયન્ટ એટ હાઈ રિસ્ક ફોર સેપ્સિસ એન્ડ ડીઆઈસી. આપણે પહેલા વસ્તુ ફર્સ્ટ ઇન્ટરવેન્શન શું હોય કે થાય જ નહીં, એ આપણું ફર્સ્ટ ઇન્ટરવેન્શન છે. તો પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ કી. તો પહેલા પ્રિવેન્ટ જ કરવાના કે કોમ્પ્લિકેશન્સ ના થાય. તો આપણે અર્લી આઈડેન્ટિફિકેશન કરી લઈએ એવા ક્લાયન્ટ્સ કે જેમને રિસ્ક છે, જે હાઈલી ફોર એક્ઝામ્પલ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જે લોકોને ઓલરેડી પ્લેટલેટ રિલેટેડ કશો ડિસઓર્ડર છે, તો આપણે એવા હાઈ રિસ્ક ક્લાયન્ટ્સને પહેલેથી જ પ્રિવેન્ટ કરી શકીએ કે એમને સેપ્સિસ એન્ડ ડીઆઈસી ના થાય. Maintain a strict aseptic technique with the immunocompromised client and monitor closely for infections and signs for bleeding. જે બી ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ ક્લાયન્ટ હોય એમનામાં સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક મેન્ટેન કરવાની અને ક્લોઝલી મોનિટર કરવાનું ક્લાયન્ટને ઇન્ફેક્શન અને બ્લીડિંગ માટે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક આઈવી એઝ પ્રિસ્ક્રાઇબ. એડમિનિસ્ટર એન્ટીકોએગ્યુલન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ ડ્યુરિંગ ધ અર્લી ફેઝ ઓફ ડીઆઈસી. જ્યારે ડીઆઈસી અર્લી ફેઝમાં તમને ખબર પડી જાય તો તરત જ એન્ટીકોએગ્યુલન્ટ્સ એડમિનિસ્ટર કરવાના. Administer cryoprecipitated clotting factors as prescribed when DIC progresses and hemorrhage is a primary problem. Cryoprecipitated એટલે કે જે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય એવું પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન આવે. તો એ પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન કેવી રીતે થાય? તો જે પ્લાઝમા છે એને પ્રિઝર્વ કરેલું હોય, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા, એ આપણે ક્લાયન્ટને આપીએ ત્યારે એને પ્લેટલેટ મળે. પણ એમાંથી આપણે ફિલ્ટર આઉટ કરીને ખાલી પ્લેટલેટ્સ લઈ લઈએ છીએ, બધા ક્લોટિંગ ફેક્ટર્સ એવું બધું લઈ લઈએ છીએ ફિલ્ટર કરીને, ક્રાયો પ્રેસિપિટેટ કરીને, ડીપ મતલબ શું કહેવાય લો ટેમ્પરેચર પર એને ફિલ્ટર કરીને એ બધા જે પ્રેસિપિટેટ છે એને લઈ લઈએ છીએ અને ક્લાયન્ટમાં એડમિનિસ્ટર કરીએ છીએ. જે લોકોનું ડીઆઈસી પ્રોગ્રેસ થઈ ગયું છે અને હવે ડીઆઈસીમાં બે છે, એક ક્લોટિંગ એબનોર્માલિટી અને એક બ્લીડિંગ એબનોર્માલિટી. પણ આમનામાં બ્લીડિંગ એ પ્રાઇમરી પ્રોબ્લેમ છે કે એમનામાં હેમરેજ વધારે થાય છે. તો એવા લોકોને આપણે ક્રાયો પ્રેસિપિટેટેડ લો ટેમ્પરેચર પર આપણે જ્યારે ક્લોટિંગ ફેક્ટર્સ ને બધું ફિલ્ટર આઉટ કરીને કાઢ્યું છે પ્લાઝમામાંથી, એ આપણે એડમિનિસ્ટર કરીશું. Notify BSCP immediately if the sign of oncological emergency occurs. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું. તમને કશી બી ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ તમને આઈડેન્ટિફાય થાય તરત જ પીએસસીપી ને નોટિફાય કરવાનું. ફર્સ્ટ ઓન્કોલોજીકલ ઇમરજન્સી ખબર પડી ગઈ, સેપ્સિસ એન્ડ ડીઆઈસી, જે બહુ જ
થાય છે ક્લાયન્ટને. કેમ થાય છે? તો ક્લાયન્ટને ઇન્ફેક્શન થઈ જશે. ઇન્ફેક્શન થશે તો ડીઆઈસી પણ થશે. તો આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ઓન્કોલોજીકલ ઇમરજન્સી છે સિન્ડ્રોમ ઓફ ઇનઅપ્રોપ્રિએટ એન્ટી ડાયુરેટિક હોર્મોન. એનો મતલબ શું થશે? જે એડીએચ હોર્મોન હશે મતલબ એક્સ્ટ્રીમ પ્રમાણમાં વધી જશે, વધારે સિક્રેશન થશે એનું. તેનાથી શું થશે? એડીએચ હોર્મોનનું કામ શું છે? જે પાણીને રીએબ્સોર્બ કરવાનું કામ એડીએચ નું, યસ, એટલે પાણી વધી મતલબ વોટર વધી ફ્લુઇડ જશે રિટેન બોડીમાં. કરવાનું કામ છે. એન્ટી ડાયુરેટિક હોર્મોન છે. યુરિન પ્રોડક્શન નહીં થવા દે, યુરિન આઉટપુટ ઓછો કરશે અને બોડીમાં જ બધું રિટર્ન કરશે, ફ્લુઇડ રીએબ્સોર્બ કરશે. હવે આમાં ઇનઅપ્રોપ્રિએટ એટલે બહુ જ એક્સેસિવ વધી જશે. જે આવા કેન્સર વાળા ક્લાયન્ટ છે તો કેમનું વધે છે? તો ટ્યુમર કેન પ્રોડ્યુસ, secrete or stimulate the substances that mimic the antidiuretic hormone. જે ટ્યુમર્સ છે ને, કેન્સર સેલ્સ, એ સેમ એન્ટીડાયુરેટિક હોર્મોન જેવું જ વર્ક કરી શકે છે. પ્રોડ્યુસ બી કરી શકે છે એ હોર્મોન, એ સિક્રેટ બી કરી શકે છે અને એવા સબસ્ટન્સીસને સ્ટિમ્યુલેટ બી કરે છે કે જે સેમ એન્ટીડાયુરેટિક હોર્મોન જેવું જ વર્ક કરે. ધેટ્સ વાય એવા ક્લાયન્ટ્સમાં એસઆઈએડીએચ વાળું જે સિન્ડ્રોમ છે, મતલબ કન્ડિશન છે, એ વધારે જોવા મળે. Mild symptoms include weakness, muscle cramps, loss of appetite and fatigue. Serum sodium level ranges from 115 to 120 milliequivalent per liter. કેમ સોડિયમ લેવલ ઓછું થઈ જશે? કેવી રીતે ઓછું થઈ જશે? યુરિન રિટેન્શન વધી જશે. યસ, બોડીમાં ફ્લુઇડ વધશે તો એ બધું જ સોડિયમને ડાયલ્યુટ કરી દેશે, એટલે સોડિયમ હાઇપોનેટ્રીમિયા થઈ જશે. તો આ બધા માઇલ્ડ સિમ્ટમ્સ છે. ક્લાયન્ટને વીકનેસ થશે, મસલ ક્રેમ્પ્સ આવશે, લોસ ઓફ એપેટાઇટ, ફટીગ, સીરમ સોડિયમ લેવલ ઓછું થઈ ગયું છે. મોસ્ટ સિરિયસ સાઇન એન્ડ સિમ્ટમ્સ રિલેટેડ ટુ વોટર ઇન્ટોક્સિકેશન, જે આપણે પ્રોસ્ટેટ વાળા કેન્સરમાં જોયું હતું કે વોટર ઇન્ટોક્સિકેશન એટલે કે બહુ જ વધારે ફ્લુઇડ બોડીમાં થયું છે અને સિવિયરલી હાઇપોનેટ્રેમિયા થઈ જશે તો બધા જ મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ થવા માંડશે. તો એ સિરિયસ સાઇન્સ કહેવાય કે વોટર ઇન્ટોક્સિકેશન થઈ જશે. અને એમાં શું શું જોવા મળશે સાઇન્સમાં? વેઇટ ગેઇન થશે, પર્સનાલિટી ચેન્જીસ, કન્ફ્યુઝન, એક્સ્ટ્રીમ મસલ વીકનેસ, સીઝર્સ, કોમા, એ બધું જ એક્સ્ટ્રીમ સિરિયસ સાઇન્સમાં આવે. એઝ ધ સીરમ સોડિયમ લેવલ અપ્રોચીસ ટુ 110 milliequivalent per liter, seizures, coma, and eventually death will occur unless the condition is treated rapidly. જો સોડિયમ આટલું બધું ઓછું થઈ જાય, નોર્મલ રેન્જ સોડિયમની કેટલી છે? 135 to 145 milliequivalent per liter. યસ, 135 to 145. જો સોડિયમ લેવલ 110 કાં તો એનાથી ઓછું થઈ જાય તો ક્લાયન્ટને સીઝર્સ પણ આવી શકે છે, કોમા પણ થઈ શકે છે, ક્લાયન્ટ કેન ડાય. એક્સેસિવ વોટર ઇન્ટોક્સિકેશન થઈ જશે, એક્સેસિવલી હાઇપોનેટ્રેમિયા થઈ જશે. તો આ એક મેડિકલ ઇમરજન્સી થઈ. એટલા માટે કશી બી મેડિકલ ઇમરજન્સી હોય તો તરત જ પીએચસીપી ને નોટિફાય કરવાનું. આપણે માઇલ્ડ સ્ટેજમાં જેને ટ્રીટ કરી શકીએ છીએ સોડિયમ આપીને. ઇન્ટરવેન્શન શું કરવાનું? તમને એસઆઈએડીએચ હોય તો શું કરવાનું? ઇનિશિયેટ ફ્લુઇડ રેસ્ટ્રિક્શન એન્ડ ઇન્ક્રીઝ સોડિયમ ઇન્ટેક એઝ પ્રિસ્ક્રાઇબ. ફ્લુઇડ ઓલરેડી બિલ્ડઅપ થાય છે એન્ટી ડાયુરેટિક હોર્મોનના લીધે, તો આપણે ફ્લુઇડ રેસ્ટ્રિક્ટ કરી દેવાનું અને સોડિયમ ઇન્ટેક ઇન્ક્રીઝ કરવાનું. તમે હાઇપર ટોનિક સોલ્યુશન્સ બી આપી શકો છો, ડાયરેક્ટ સોડિયમ બી આપી શકો છો ઇન્જેસ્ટ કરીને, મતલબ સોલ્ટ સબસ્ટિટ્યુટ્સ એન્ડ સોલ્ટ્સ એવું બધું આપીને. As prescribed, administer the antagonist to antidiuretic hormone. એન્ટીડાયુરેટિક હોર્મોનનો એન્ટાગોનિસ્ટ આપવાનો જો પ્રિસ્ક્રાઇબ કરે તો. શું છે એનો એન્ટાગોનિસ્ટ? એન્ટીડાયુરેટિક હોર્મોનનો એન્ટાગોનિસ્ટ શું થશે? એન્ટીડાયુરેટિક માટે આપણે શું આપીશું એને ટ્રીટ કરવા માટે? લેસિક. યસ, ડાયુરેટિક્સ આપીશું. એન્ટીડાયુરેસિસ થયું છે તો ડાયુરેસિસ આપીશું, જે બધું ફ્લુઇડ બહાર કાઢી નાખશે, પણ એની જોડે જોડે સોડિયમ પણ નીકળશે. એટલે સોડિયમ તો આલવાનું, બીકોઝ એન્ટીડાયુરેટિક્સ છે એ સોડિયમ પણ એક્સક્રીટ કરે છે ને પોટેશિયમ પણ એક્સક્રીટ કરે છે. તો સોડિયમ તો ઓલરેડી ઓછું છે એટલે સોડિયમ બી લોસ થશે, એટલે આપણે સોડિયમ તો આપવું જ પડશે. મોનિટર સીરમ સોડિયમ લેવલ, ખાસ મોનિટરિંગ કરવાનું તો તમને આઈડેન્ટિફાઈ રહે કે ક્લાયન્ટ કેટલા સ્ટેજ પર છે. Treat the underlying cause with chemotherapy or radiation therapy to achieve tumor regression. આ સીડ્સ ડિઝીઝ હતો એ કેમ થતો હતો? તો ટ્યુમર એ હોર્મોન સિક્રીટ કરતી હતી, ટ્યુમર સેમ એડીએચ ના હોર્મોન સિક્રીટ કરતી હતી. તો આપણે કીમો કે રેડિયેશન આપીને ટ્યુમરને સપ્રેસ કરી દેવાની કે એટલીસ્ટ એ હોર્મોન્સ રિલીઝ ના કરે. થર્ડ ઓન્કોલોજીકલ ઇમરજન્સી ઇઝ સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન.
સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન એટલે કે જે સ્પાઇનલ કોર્ડ છે વર્ટિબ્રલ કોલમની અંદર એ કમ્પ્રેસ થાય છે, પ્રેસ થશે, તો એના લીધે શું કોમ્પ્લિકેશન થઈ શકે? સ્પાઇનલ કોર્ડ અગર કમ્પ્રેસ થઈ જશે તો શું થાય? ફોર એક્ઝામ્પલ કોઈને જે આપણે ફિમેલ્સમાં વધારે જોવા મળે છે કે જે વર્ટિબ્રા છે ડિસ્ક ઘસાઈ ગઈ છે કે ખસી ગઈ છે, તો એ વર્ટિબ્રાસ દબાય છે, સ્પાઇનલ કોર્ડને કમ્પ્રેસ કરે છે, તો એના લીધે શું થાય છે? ન્યુરોલોજીકલ ડેમેજ થવાના ચાન્સીસ. હા, પણ મોસ્ટ કોમન શું કેવા સાઇન્સ જોવા મળે આપણને? જે સ્પાઇનલ કોર્ડ છે એ કમ્પ્રેસ થઈ જશે તો જે નીચેના નર્વ્સ છે જે લેગને સપ્લાય કરે છે એ નર્વ્સ ડેમેજ થઈ જશે. તો લેગમાં પહેલા સ્ટાર્ટિંગ ફેઝમાં અર્લી સ્ટેજમાં ટિંગલિંગ સેન્સેશન થશે ને એવું બધું થશે, પગમાં દુખશે. તમે ફિમેલ્સને જોયા હશે જે લોકોને વર્ટિબ્રલ ડિસ્ક ઘસાઈ ગઈ હોય કે ડેમેજ થઈ ગઈ હોય, તો એ લોકોની કમ્પ્લેન્સ તમે જોઈ હશે. એ લોકોને લેગ પેઇન બહુ થતું રહેશે, બેક પેઇન એન્ડ લેગ પેઇન બહુ જ થાય. અને જો એ લેફ્ટ અનટ્રીટેડ એને ટ્રીટ ના કરીએ તો પછી જે પેરાપ્લેજિયા થઈ જાય, લોઅર લેગ લિમ્સ છે એમાં પેરાલિસિસ બી થઈ છે. તો સેમ એવું જ છે, spinal cord compress થાય છે. A spinal cord compression occurs when the tumor directly enters the spinal cord or when the vertebral column collapses from the tumor entering impining on the spinal cord. યા તો ટ્યુમર જે છે એ મેટાસ્ટેસિસ થઈને ડાયરેક્ટલી સ્પાઇનલ કોર્ડ આગળ આવી ગઈ છે અને ટ્યુમર ગ્રો થઈને સ્પાઇનલ કોર્ડને દબાવે છે, ઓર એલ્સ ટ્યુમર બોનમાં ઇન્વેડ થઈને જે વર્ટિબ્રલ કોલમ છે એને ડેમેજ કરે છે અને વર્ટિબ્રલ કોલમ કોલેપ્સ થઈ જાય છે. તો કોઈ બી રીઝનના લીધે સ્પાઇનલ કોર્ડ દબાઈ જશે, એને કમ્પ્રેશન પડશે. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન કોઝિસ બેક પેઇન યુઝ્યુઅલી બિફોર ન્યુરોલોજીકલ ડેફિશિટ અકર્સ. પહેલું મેન્સ જેવું પહેલા સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થતી હોય ને એનું ફર્સ્ટ સાઇન છે બેક પેઇન. હજુ સુધી નર્વ્સ ડેમેજ નથી થઈ, કોઈ ન્યુરોલોજીકલ ડેફિશિટ નથી થયા, પણ બેક પેઇન બહુ થશે ક્લાયન્ટે. હવે અગર જો ન્યુરોલોજીકલ બહુ જ મતલબ વધારે કમ્પ્રેસ થઈ ગઈ તો હવે ધીરે ધીરે નર્વ્સ ડેમેજ થવાનું ચાલુ થશે. તો ન્યુરોલોજીકલ ડેફિશિટ રિલેટ્સ ટુ ધ સ્પાઇનલ લેવલ ઓફ કમ્પ્રેશન and include the numbness, tingling, loss of urethral, vaginal or rectal sensation and muscle weakness. એ ડિપેન્ડ કરે છે કે કયા એરિયાનો સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન થાય છે. આપણે બાયોલોજીમાં અને નર્વસ સિસ્ટમમાં ભણ્યા છે કે આપણા સ્પાઇનલ કોર્ડ છે એમાંથી રૂટ્સ નીકળે છે જે અલગ અલગ ઓર્ગન્સને અલગ અલગ લેવલ્સ પર એનું વર્ક ફંક્શન માટે યુઝફુલ છે. તો જે બાજુ નર્વ કમ્પ્રેસ થતી હશે અને જે નર્વ્સ ડેમેજ થઈ હશે એ ઓર્ગન્સ પર એ લોકેશનમાં વધારે ઇફેક્ટ જોવા હોય ત્યાં નમ્બનેસ થઈ જાય, ટિંગલિંગ સેન્સેશન થાય. હવે જે લોઅર સાઈડની હશે એ યુરેથ્રા, વજાઇના અને એ બધાને કનેક્ટ કરતી હશે. તો લોસ ઓફ યુરેથ્રલ, વજાઇનલ અને રેક્ટલ સેન્સેશનનો લોસ થઈ જશે. ઇન્ટરવેન્શન, સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન થતું હોય તો ઇન્ટરવેન્શન શું કરવાનું? અર્લી રેકોગ્નિશન, અર્લી રેકોગ્નાઇઝ કરવાનું કે પહેલા તો શું કેવી રીતે રેકોગ્નાઇઝ કરો? અસેસ ફોર બેક પેઇન એન્ડ ન્યુરોલોજીકલ ડેફિશિટ. બેક પેઇન અસેસ કરવાનું અને કઈ કઈ ન્યુરોલોજીકલ ડેફિશિટ થઈ છે ક્લાયન્ટને આવું બધું નમ્બનેસ, ટિંગલિંગ સેન્સેશન આવે તો તમને ખબર પડી જાય કેવું કે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થઈ છે, તો અર્લી ડિટેક્ટ કરવાનું. Administer high dose corticosteroids to reduce the swelling around spinal cord and relieve the symptoms. કોર્ટિકોસ્ટેરોઇડ એક એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે બી વર્ક કરે છે, તો એડમિનિસ્ટર કરવાનું હાઈ ડોઝ. જે સ્વેલિંગ થયું છે એ ઓછું કરશે એટલે સ્પાઇનલ કોર્ડ એટલી ઓછી દબાશે અને સિમ્ટમ્સ રિલીવ થશે થોડા. Prepare the client for immediate radiation or chemotherapy to reduce the size of tumor and relieve compression. ક્લાયન્ટને ઇમિડિયેટલી રેડિયેશન કે કીમોથેરાપી આપવાની કે ટ્યુમરની સાઇઝ ઓછી થઈ જાય અને કમ્પ્રેશન રિડ્યુસ થાય. Surgery may need to be performed to remove the tumor and relieve the pressure on the spinal cord. હવે પેલિએટિવ સર્જરી બી કરવામાં આવે કે ટ્યુમર ચલો મેટાસ્ટેસિસ થઈ ગયું છે એટલે કેન્સર એડવાન્સ સ્ટેજમાં છે, આપણે એને ક્યોર નથી કરી શકવાના, પણ એટલીસ્ટ આ બધા જે સિમ્ટમ્સ છે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન ને બધી ઇમરજન્સીસ થઈ છે તેના માટે સર્જરી કરવાની ને ટ્યુમર રિમૂવ કરી દેવાની, તો એટલીસ્ટ પ્રેશર કમ્પ્રેશન રિડ્યુસ થઈ જાય, પ્રેશર રિડ્યુસ થઈ જાય. Instruct the client in the use of neck or back braces if they are prescribed. કોઈ બી સ્પાઇનલ સર્જરી હશે તો એના બ્રેસીસ હોય, બેકનો બ્રેસ પહેરવામાં આવે. નેકની સર્જરી હોય તો પેલું રિંગ જેવું નેક બ્રેસીસ પહેરવામાં આવે. તો ક્લાયન્ટને કહેવાનું કે એ પહેરવાનું, એ યુઝ કરવાનું જો પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો. ક્લિનિકલ જજમેન્ટ જોઈ લઈએ આપણે.
spinal cord compression. A client with a breast cancer had bilateral mastectomies 3 years ago. Since then, the client has been receiving radiation and chemotherapy treatments to treat the cancer. Over the past year, diagnostic studies revealed metastasis to the lung, bone, and pelvis and the liver. The client has been experiencing a great deal of pain and is receiving a pain medication to control it. Today, the client calls the clinic nurse and reports severe pain in the back, inability to sit up or move around, and then the pain medication is ineffective. તમને આખી સિનારીઓ આપ્યું છે, તમને ખબર પડી કે હું એક્સપ્લેન કરું? ક્લાયન્ટને છે ને 3 years પહેલા મેસ્ટેક્ટોમી કર્યું હતું, બાયલેટરલ, એટલે બંને બ્રેસ્ટ રિમૂવ કરી દીધા હતા. અને ક્લાયન્ટ ત્યારથી કન્ટિન્યુ રેગ્યુલરલી રેડિયેશન એન્ડ કેમોથેરાપી લે છે કેન્સર માટે. પાસ્ટ યરથી એટલે 1 વર્ષથી હવે એવું ખબર પડી કે ક્લાયન્ટને મેટાસ્ટેસિસ થઈ ગયું છે અને લંગ્સ, બોન્સ, પેલ્વિસ અને લીવર સુધી એ કેન્સર સ્પ્રેડ થઈ ગયું છે અને ક્લાયન્ટને બહુ જ પેઇન થાય છે, એના માટે પેઇન મેડિકેશન્સ લે છે. પણ આજે ક્લાયન્ટનો ફોન આવ્યો ક્લિનિક નર્સ પર, એને કીધું કે મને બહુ સિવિયર બેક પેઇન થાય છે, હું બેસી પણ નથી શકતી, ઊભી પણ નથી થઈ શકતી કે મૂવ પણ નથી કરી શકતી, અને જે પેઇન મેડિકેશન્સ છે એની કશી અસર નથી થતી. આ સિનારીઓ છે. The client is experiencing muscle weakness and numbness and tingling in legs. આ બધા જ ક્લ્યુઝથી તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ. જે તમારા ઇન્ક્લેક્સમાં ક્વેશ્ચન પૂછશે એ આવી રીતે જ પૂછશે. તમને સિમ્ટમ્સ પરથી આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે ક્લાયન્ટને આ પ્રોબ્લેમ છે. લોકો ડાયરેક્ટ તમને ડાયગ્નોસિસ નહીં આપે. તો આ બધા જ ક્લ્યુઝ પરથી the nurse analyze the clues and suspect the client has a spinal cord compression. નર્સને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે આ બધા સિમ્ટમ્સ સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશનના છે. This is an oncological emergency and clients need a medical attention immediately. તો પછી નર્સની ડ્યુટી છે કે તરત જ ઇન્ટરવીન કરવું અને ક્લાયન્ટને હોસ્પિટલ બોલાવી દેવું અને ફટાફટ ચેકઅપ કરીને ટ્યુમરને ઓછું કરવાનું કે સર્જરી કરવાનું ઇનિશિયેટિવ લઈ લેવાનું. તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાશે. અન્ડરસ્ટુડ? Yes, ma'am. Yes, ma'am. ઓકે. નેક્સ્ટ ઓન્કોલોજીકલ ઇમરજન્સી ઇઝ હાઇપરકેલ્સિમિયા. અત્યાર સુધી આપણે કેટલી ઇમરજન્સી જોઈ? ફર્સ્ટ વન વોઝ Sepsis and DIC. DIC. Second one is yes, second, depression. Syndrome of SIDA. inadequate antidiuretic hormone. third one was Spinal cord compression. yes, and the fourth one is hypercalcemia. Hypercalcemia. Yes, hypercalcemia કેમ થશે? તો hypercalcemia means Increase of calcium level. yes, increased calcium levels in the blood. Hypercalcemia is a late manifestation of extensive malignancy that occurs most often with bone metastasis when the bone releases the calcium into the bloodstream. હાઇપરકેલ્સિમિયા ક્યારે થાય? કે જ્યારે કેન્સર બહુ જ એડવાન્સ સ્ટેજમાં જતું રહ્યું છે, બહુ લેટ મેનિફેસ્ટેશન છે. જ્યારે કેન્સર બહુ એડવાન્સ સ્ટેજમાં જતું રહ્યું છે અને હવે બોનને ડેમેજ કરે છે. જે ટ્યુમર છે, કેન્સરની ટ્યુમર એ બોનમાં ઇન્વેડ થઈ ગઈ છે, એટલે બોનમાં ઇન્વેડ થઈ જશે એટલે બોનને ડીજનરેટ કરશે અને બોન્સનું બધું જ કેલ્શિયમ વોશ ઓફ થઈને બ્લડમાં આવશે, બ્લડ સ્ટ્રીમ્સમાં આવશે, એટલે બ્લડમાં કેલ્શિયમનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. Decreased physical mobility contributes to or worsens the hypercalcemia. અગર એક ક્લાયન્ટને કેન્સર છે, મેટાસ્ટેસિસ થઈ બી ગયું છે અને ક્લાયન્ટ ફિઝિકલ મોબિલિટી નહીં કરે, ફિઝિકલ એક્ટિવિટી જ નહીં કરે, તો એ જે હાઇપરકેલ્સિમિયા છે વધારે વર્સ થશે, વધારે બોન્સ વોશ ઓફ થશે. અર્લી સાઇન્સ ઇન્ક્લુડ, જે ફર્સ્ટ સાઇન્સ છે, ખબર જ્યારે અર્લી સ્ટેજમાં હોય હાઇપરકેલ્સિમિયા ત્યારે શું થાય? ફટીગ, એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન એન્ડ પોલીયુરિયા. આ ઇનિશિયલ સાઇન્સ છે. More serious signs and symptoms include severe muscle weakness, diminished deep tendon reflexes, paralytic ileus, dehydration, changes in electrocardiogram. સોડિયમ છે, સોડિયમ ઇલેક્ટ્રોલાઇટ એ ડાયરેક્ટલી કયા ઓર્ગનને અફેક્ટ કરે છે? Neuro. બ્રેન્સને અફેક્ટ કરશે, ન્યુરોન, બ્રેન્સ એ. પોટેશિયમ કયા ઓર્ગનને અફેક્ટ કરશે? Heart. હાર્ટ. ઓકે. એન્ડ કેલ્શિયમ? Heart. નો, No. નોટ હાર્ટ. Not heart. Bones. મસલ્સ. કેલ્શિયમ આવે તો તમારે મસલ્સના ઉપર ફર્સ્ટ વિચારવાનું, બીકોઝ કેલ્શિયમનું લેવલ ઇન્ક્રીઝ થશે તો મસલ્સ બધા ઓછા રિએક્ટિવ થઈ જશે, મસલ્સમાં વીકનેસ આવી જશે
અને સિવિયરલી કેલ્શિયમ ઓછું થઈ જશે એટલે હાઇપોકેલ્સિમિયા થાય તો મસલ્સ બધા ઓવર એક્ટિવ થઈ જાય. એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. કેલ્શિયમ વધી જાય તો મસલ વીક થઈ જાય, કેલ્શિયમ ઘટી જાય તો મસલ હાઇપર એક્ટિવ થઈ જાય. તો આમાં સિવિયરલી હાઇપર કેલ્સિમિયા થઈ ગયું છે, સિરિયસ સાઇન્સ છે. તો શું થશે? સિવિયર મસલ વીકનેસ થઈ જશે. ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ એટલે જે પેલું હેમર જેવું જે છે જેનાથી ડીપ ટેન્ડન રિફ્લેક્સ ચેક કરે છે બહુ જ ડિમિનિશ થઈ જશે, કશું મતલબ મૂવ જ નહીં થાય. પેરાલિસિસ થઈ જશે, મસલ્સ નું પેરાલિસિસ થઈ જશે એટલે પેરાલિટિક ઇલિયસ જે બોવેલ મુવમેન્ટ છે એ બી સ્ટોપ થઈ જશે. ડિહાઇડ્રેશન થશે ક્લાયન્ટને અને ક્લાયન્ટના ઇસીજીમાં બી ચેન્જીસ જોવા મળે. કોઈ બી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય ઇસીજીમાં ચેન્જીસ હોય, પણ કેલ્શિયમ મોસ્ટલી મસલ્સને અફેક્ટ કરે છે. ઇન્ટરવેન્શન શું છે? મોનિટર સીરમ કેલ્શિયમ લેવલ એન્ડ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક ચેન્જીસ. સીરમ કેલ્શિયમ લેવલ મોનિટર કરવાનું કે કેટલું ઇન્ક્રીઝ થયું છે અને ઇસીજી બી સ્ટડી કરવાનું, ઇસીજી બી નીકાળવાનું ક્લાયન્ટનો. એડમિનિસ્ટર ઓરલ ઓર પેરેન્ટલ ફ્લુઇડ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. આઈવી ફ્લુઇડ્સ આપવાના. ડિહાઇડ્રેશન થયું છે, મસલ વીકનેસ એવું બધું થયું છે તો આઈવી ફ્લુઇડ્સ આપવાના. Administer medications that lower the calcium level and control the nausea and vomiting as prescribed. હવે આપણું કામ શું છે કે કેલ્શિયમને ઓછું કરવું. તો કેલ્શિયમ અને બીજું કયું ઇલેક્ટ્રોલાઇટ છે જે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, જે એકબીજાના એનિમીઝ છે? કેલ્શિયમનું એનિમી કયું છે? Phosphate. ફોસ્ફરસ. તો કેલ્શિયમ ઓછું કરવા માટે જો તમે ફોસ્ફરસ આપશો તો ઓટોમેટિકલી કેલ્શિયમ ઓછું થતું જશે. તો એવી રીતે મેડિકેશન્સ આપવાની કે જેનાથી કેલ્શિયમ ઓછું થાય. બીજું આપણે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન બી આપી શકીએ. ના સોરી, ગ્લુકોઝ એન્ડ ઇન્સ્યુલિન એ પોટેશિયમમાં હોય કે પોટેશિયમનું હોય, સોરી. ફોસ્ફરસ મેડિકેશન્સ આપવાની કે જે કેલ્શિયમને ઓછું કરી શકે. નેક્સ્ટ ઇઝ prepare the client for dialysis if the condition becomes life threatening or is accompanied by renal impairment. હવે એક્સેસિવ હાઈ કેલ્શિયમ હશે તો એ રીનલને બી ડેમેજ કરશે. તો જો મતલબ બહુ જ વધારે જ કન્ડિશન વર્સ થઈ જાય, લાઈફ થ્રેટનિંગ થવાનું થઈ જાય તો ક્લાયન્ટને પછી ડાયાલિસિસ પર મૂકવું પડે. એન્કરેજ વોકિંગ ટુ પ્રિવેન્ટ ધ બ્રેકડાઉન ઓફ બોન્સ. ક્લાયન્ટને કહેવાનું કે તમારે એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ રહેવાનું તો તમારી બોન્સ છે એ વધારે બ્રેકડાઉન ના થાય. અન્ડરસ્ટુડ? Yes. Yes. Next is fifth one is superior vena cava syndrome. Superior vena cava syndrome માં શું થાય? આપણે પહેલા બી Vena cava compressed થાય yes due to other cancer. yes superior vena cava છે એ આપણે લંગ કેન્સરમાં કે લેરિન્જિયલ કેન્સરમાં જોયું હતું કે જે ટ્યુમર છે એના લીધે superior vena cava છે એ કમ્પ્રેસ થઈ જશે તો એના લીધે superior vena cava syndrome થશે. Superior vena cava syndrome occurs when the SVC is compressed or obstructed by the tumor growth commonly associated with lung cancer or lymphoma. લંગ કેન્સર હશે કાં તો ત્યાં આગળ જે લિમ્ફ નોડ્સ છે ચેસ્ટ વાળા થોરેસિક રિજનમાં એ લિમ્ફ નોડ એનલાર્જ થઈ ગઈ હશે તો એ બંનેના રીઝનના લીધે જે સુપિરિયર વેના કહેવાય છે એ કમ્પ્રેસ થઈ જશે ઓર ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે. Sign and symptoms results from blockage of blood flow in the venous system of head, neck and upper trunk. હવે વેના સુપિરિયર વેના કહેવાનું કામ શું છે, એનું ફંક્શન શું છે? જે અપર બોડીનું બ્લડ છે એ હાર્ટમાં લાવવાનું. યસ, અપર બોડીનું જે વિનસ બ્લડ ફ્લો છે એ રિટર્ન ટુ એને પ્યોરિફાઈ કરવા માટે હાર્ટમાં લાવવાનું. તે વસ્તુ બ્લોક થઈ જશે તો બ્લોક થઈ જશે બ્લડ ફ્લો હેડનો, નેકનો અને જે બી અપર ટ્રંકનું જે બી બ્લડ ફ્લો છે વિનસ બ્લડ ફ્લો એ બ્લોક થઈ જશે તો એ બ્લડ પાછું નહીં આવે તો શું થશે, ત્યાં જ અક્યુમ્યુલેટ થઈ જશે એટલે ઉપરના ઉપર જ રહેશે બ્લડ. તો early signs and symptoms generally occurs in the morning including the edema of face especially around the eyes, tightness tightness of the shirt or blouse collar જેને આપણે સ્ટોક્સ સાઇન કહીએ. હવે એ ફ્લુઇડ હેડનું, નેકનું અને બધું ફ્લુઇડ ડ્રેન નથી થતું એટલે જતું જ નથી હાર્ટ સુધી, બધું ત્યાં જ અક્યુમ્યુલેટ થશે તો ક્લાયન્ટને એડિમા થશે, અપર એક્સ્ટ્રીમિટીઝનું એડિમા થશે એટલે જે ફેસ પર વધારે જોવા મળશે અરાઉન્ડ ધ આઈઝ. પછી ક્લાયન્ટને આ જે સિન્ડ્રોમ કીધો કે શર્ટ ઓર બ્લાઉઝ કોલર જે ટાઇટનેસ છે સ્ટોક સાઇન એમાં શું થશે, ક્લાયન્ટને અહીંયા બધું ફ્લુઇડ ભરેલું હશે ને તો ક્લાયન્ટને ટાઈટ ફીલ થશે નેકમાં. તો આ બધા સિમ્ટમ્સ છે અર્લી સિમ્ટમ્સ. As the condition worsens, the edema in the arms and hands, dyspnea, erythema of the upper body, swelling of the veins in the chest, neck and epistaxis occur.
જેમ જેમ સિમ્ટમ્સ વર્સ થશે, જેમ જેમ બ્લડ ફ્લો વધારે ઓબ્સ્ટ્રક્ટ થશે, હાર્ટ સુધી નહીં પહોંચે, તો અહીંથી સુપિરિયર વેના કહેવાય, હાથનું બી અપર બોડી એક્સ્ટ્રીમિટી એટલે હેન્ડ્સનું બી બ્લડ ફ્લો લઈ જાય, તો હેન્ડ્સમાં આર્મ્સમાં બધે સ્વેલિંગ થઈ જશે, ડિઝનિયા થશે ક્લાયન્ટને, ફ્લુઇડ વધારે અક્યુમુલેટ થઈ જાય તો ડિઝનિયા થાય, બ્રીથિંગ ડિફિકલ્ટી થાય. અપર બોડી છે એમાં એરિથમા જોવા મળશે એટલે કે રેડનેસ થઈ જશે, અને જે ચેસ્ટની, નેકની અને બધી વેન્સ છે એમાં સ્વેલિંગ થઈ જશે, વેન્સ એનલાર્જ થઈ જશે, અને વધારે જો મતલબ બ્લડ ફ્લો પાછો નથી જતો તો એપિસેક્સિસ બી થઈ શકે છે ક્લાયન્ટને. આ લેટર સ્ટેજનું છે જ્યારે કન્ડિશન વર્સ થઈ ગઈ છે. લાઈફ થ્રેટનિંગ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઇન્ક્લુડ એરવે ઓબ્સ્ટ્રક્શન, હેમરેજ, સાઇનોસિસ, મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ, ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ એન્ડ હાઇપોટેન્શન. હવે લાઈફ થ્રેટનિંગ સિવિયરથી બી વર્સ થઈ ગયું છે તો એમાં શું થાય, એરવે ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે બીકોઝ ટ્યુમર ગ્રો થાય છે, અને જે સુપિરિયર વિના કેવા છે એ કન્સ્ટ્રિક્ટ થઈ ગઈ છે અને ટ્યુમર ગ્રો થાય છે તો એરવે બી ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે, ક્લાયન્ટને હેમરેજ થશે, સાઇનોસિસ થશે, પ્રોપર બ્લડ સપ્લાય નથી મળતો એટલા માટે, મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ થઈ જશે, કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ જશે. કેમનું ઓછું થઈ જશે કાર્ડિયાક આઉટપુટ? કેમ કે અપર બોડીમાંથી બ્લડ હાર્ટમાં આવતું જ નહીં એટલે. યસ, બ્લડ આવશે તો કાર્ડિયાક ફંક્શનમાં મતલબ એ ફિલ્ડ મતલબ લંગ્સમાંથી પ્યોરિફાય થઈને હાર્ટ એને બહાર નીકાળશે. બ્લડ આવતું જ નથી તો હાર્ટ બહાર કેવી રીતે નીકાળશે? એટલે કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ જશે એન્ડ હાઇપોટેન્શન થઈ જશે, એન્ડ ધીસ ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ ડેથ ઓફ ધ ક્લાયન્ટ. એ લાઈફ થ્રેટનિંગ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. ઇન્ટરવેન્શન શું કરવાનું? અસેસ ફોર અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ એસવીસી સિન્ડ્રોમ. જે અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા કે ફેસ પર એડીમાં અને બધું થાય તો એ અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ અસેસ કરી લેવાના. Place the client in semi-Fowler's position and administer corticosteroids and diuretics as prescribed. એક્સેસિવ બધું ફ્લુઇડ એક્યુમ્યુલેટ થઈ ગયું હોય એટલા માટે ડાયુરેટિક્સ અને કોર્ટિકોસ્ટેરોઇડ કે ઇન્ફ્લેમેશન રિડ્યુસ થાય તો ત્યાંનું સ્વેલિંગ ઓછું થાય અને જે કન્સ્ટ્રિક્શન છે થોડુંક રિલીવ થાય એટલા માટે એ, અને સેમી ફાઉલર્સ પોઝિશન આપવાની. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર હાઈ ડોઝ રેડિયેશન થેરાપી ટુ ધ મીડિયા સ્ટીનર એરિયા એટલે ચેસ્ટ વાળા પોર્શનમાં હાઈ ડોઝ રેડિયેશન થેરાપી આપવાની, એન્ડ પોસિબલ સર્જરી ટુ ઇન્સર્ટ અ મેટલ સ્ટેન્ટ ઇન ધ વેના કેવા, અને પછી સર્જરી કરવાની કે વેના કહેવામાં એક સ્ટેન્ટ મૂકી દે તો ગમે તેટલી ટ્યુમર ગ્રો થશે એ સ્ટેન્ટના લીધે કમ્પ્રેસ નહીં થઈ જાય સુપિરિયર વેના કહેવા, એની જે પોઝિશનમાં છે એમનું એમ રહેશે. જેમ આપણે લંગ કેન્સરમાં જોયું હતું એરવે સ્ટેન્ટ મૂકતા તેમ સુપિરિયર વેના કહેવામાં બી એક સ્ટેન્ટ મૂકી દે તો એ કન્સ્ટ્રિક્ટ ના થઈ જાય. નેક્સ્ટ ઇમરજન્સી છે ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ એ નેમથી તમને શું આઈડેન્ટિફાય થાય છે? ટ્યુમર લાઇસિસ એટલે ટ્યુમરનું બ્રેકડાઉન થવું. યસ, breakdown. ટ્યુમરનું બ્રેકડાઉન થશે તો એ બી એક મેડિકલ ઇમરજન્સી છે. ટ્યુમર લાઇસિસ syndrome occurs when the large quantity of tumor cells are destroyed rapidly in the intracellular components and the intracellular components such as potassium and uric acid are released into the bloodstream faster than the body can eliminate them. કોઈ બી સેલ ડેમેજ થાય તો એ સેલમાંથી શું નિકળે? બર્ન્સ વાળા ઇન્જરીમાં અને બધામાં જેમાં સેલ ડેમેજ થાય, ઓકે હું તમને Potassium. પોટેશિયમ, બીકોઝ પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટમાં હોય. તો ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ એ શું છે કે જ્યારે રેડિયેશન થેરાપીથી, કિમોથેરાપીથી લાર્જ નંબર ઓફ ટ્યુમર્સ છે બધી ડીજનરેટ થાય છે એટલે બધા સેલ્સ ડિસ્ટ્રોય થાય છે તો લાર્જ નંબર ઓફ પોટેશિયમ અને યુરિક એસિડ બોડીઝમાં બ્લડમાં સિક્રેટ થવાનું ચાલુ છે બીકોઝ ઓફ બ્રેકડાઉન ઓફ ધ સેલ્સ. હવે એટલું બધું ફાસ્ટ પોટેશિયમ અને યુરિક એસિડ બધું બિલ્ડઅપ થશે ને કે એટલું ફાસ્ટ બોડી કિડનીઝ એલિમિનેટ નથી કરી શકતું, જેટલું એલિમિનેટ કરે છે એનાથી ડબલ તો પ્રોડ્યુસ થાય છે બોડીની અંદર, તેને ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ કહેવાય. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમમાં જે ટ્યુમર્સ છે એ બ્રેકડાઉન થઈને બોડીની અંદર એક્સેસિવ પોટેશિયમ અને યુરિક એસિડ રિલીઝ કરશે. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ કેન ઇન્ડિકેટ that cancer treatment is destroying the tumor cells. However, if left untreated, it can cause severe tissue damage and death. હા, આપણને એક વસ્તુ ખબર પડે કે ઓકે કેન્સરની અને રેડિયેશનની જે મતલબ કીમોની અને રેડિયેશનની ટ્રીટમેન્ટ છે એ ઇફેક્ટિવ છે, વર્ક કરે છે, એ ઇન્ડિકેટ તો કરે કે કેન્સર ટ્રીટમેન્ટ સારી જાય છે અને બધા ટ્યુમર્સને ડિસ્ટ્રોય કરે છે, પણ આપણે એ ધ્યાન રાખવાનું કે બહુ ટ્યુમર્સ ડિસ્ટ્રોય થઈ જશે તો આ પ્રોબ્લેમ થશે, અને જો આપણે એને અનટ્રીટ કરીશું, કશું ધ્યાન નહીં આપીએ, પર્સન કેન ડાય. હાઇપરકેલેમિયા, હાઇપરફોસ્ફેટેમિયા with resultant hypocalcemia. જેમ આમાં જોયું કે ફોસ્ફરસ ઇન્ક્રીઝ થાય છે તો કેલ્શિયમ
ઓછું થઈ જશે કારણ કે ફોસ્ફરસ અને કેલ્શિયમ ઓપોઝિટ છે એકબીજાથી. તો આ સેલ્ફ ડેમેજ થાય છે એના લીધે હાઇપર કેલેમિયા થશે, પોટેશિયમ એક્સેટ્રા બ્લડમાં અંદર આવશે, ફોસ્ફરસ ઇન્ક્રીઝ થશે, કેલ્શિયમ ઓછું થઈ જશે અને હાઇપર યુરિસેમિયા, યુરિક એસિડ જે નીકળતું હતું એના લીધે હાઇપર યુરિસેમિયા થઈ જશે occurs. Hyperuricemia can lead to acute kidney injury અને જો યુરિક એસિડ બહુ જ વધારે થઈ જશે બ્લડમાં તો એ કિડનીઝને ડેમેજ કરી દેશે. તો એટ ધ એન્ડ ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમમાં પોટેશિયમ બી હાઈ છે જે હાર્ટને ડેમેજ કરવાના ચાન્સીસ છે હાઈ પોટેશિયમના લીધે, અને કિડનીઝ બી ડેમેજ થઈ જશે. તો આ વધારે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. તો ઇન્ટરવેન્શન શું કરવાના? એન્કરેજ ઓરલ હાઇડ્રેશન. IV hydration may be prescribed, monitor renal function and intake and output, and ensure that the client is on renal diet low in potassium and phosphorus. ક્લાયન્ટ ને ઓરલી મતલબ હાઇડ્રેટેડ રાખવાનું. તમે ઓરલી બી આપી શકો છો ઓર IV બી આપી શકો છો. ક્લાયન્ટનું રિનલ ફંક્શન ચેક કરતું રહેવાનું કે કિડનીઝ પર તો અફેક્ટ નથી થઈ ગયું ને. ક્લાયન્ટનું ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનું અને ક્લાયન્ટને રિનલ ડાયટ આપવાનું. એમાં ખાસ કરીને પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછું આપવાનું બીકોઝ એ ઓલરેડી વધારે છે. Monitor weight and electrolyte values. Administer diuretics to increase the urine flow through the kidneys as prescribed. આપણે ડાયુરેટિક્સ આલવાના. ડાયુરેટિક્સ શું થશે? કિડનીનું ફંક્શન ફાસ્ટ થઈ જશે અને સોડિયમ ને પોટેશિયમ બધું એક્સક્રીટ કરશે. તો જે એક્સ્ટ્રા પોટેશિયમ છે બધું એક્સક્રીટ થઈ જાય. Administer medications that increases the excretion of purines such as allopurinol as prescribed. જે યુરિક એસિડ છે એ શું છે કે એક પ્રોટીનનો જે વેસ્ટ પ્રોડક્ટ છે, જે પ્યુરિન્સ છે એનો જ વેસ્ટ પ્રોડક્ટ છે. તો આપણે બધું યુરિક એસિડ નીકાળવાનું છે. તો એના માટેની એક ડ્રગ આવે એલોપ્યુરિનોલ. એલોપ્યુરિનોલ શું કરશે? બોડીની અંદરથી બધા જ પ્યુરિન્સ છે જે પ્રોટીનના વેસ્ટ પ્રોડક્ટ છે જેમાંથી અલ્ટિમેટલી યુરિક એસિડ બને છે બધું જ એક્સક્રીટ કરી દેશે. તેવી મેડિકેશન આપવાની. પ્રિપેર ટુ એડમિનિસ્ટર IV ઇન્ફ્યુઝન ઓફ ગ્લુકોઝ એન્ડ ઇન્સ્યુલિન ટુ ટ્રીટ હાઇપરકેલેમિયા. જ્યારે પોટેશિયમ બોડીની અંદર વધી જાય ત્યારે આપણે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ આપીએ છીએ. કેમ? તો જે ઇન્સ્યુલિન છે પોટેશિયમ જોડે બાઇન્ડ થઈને સેલમાં પાછું નાખી દે. એટલા માટે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન બંને આપવામાં આવે કે પેશન્ટ, આપણે ખાલી ઇન્સ્યુલિન આપ કરીશું તો ક્લાયન્ટ હાઇપોગ્લાયસેમિયામાં જતું રહેશે. તો એટલા માટે ગ્લુકોઝ બી આપવાનું અને ઇન્સ્યુલિન બી આપવાનું. ઇન્સ્યુલિનનું કામ શું છે કે પોટેશિયમની જોડે બાઇન્ડ થઈને પોટેશિયમને પાછું સેલમાં નાખી દેશે બ્લડ સ્ટ્રીમમાંથી, એટલે બ્લડની અંદર ઓછું થઈ જશે. Prepare the client for dialysis if hyperkalemia and hyperuricemia persist despite the treatment. તમે આટલી બધી ટ્રીટમેન્ટ આપી સ્ટીલ કશું વર્ક નથી કરતું તો ક્લાયન્ટને ડાયાલિસિસ કરવું પડશે એટ ધ એન્ડ. ઓકે, તો હવે ઓન્કોલોજીની બધી જ કન્ડિશન્સ કમ્પ્લીટલી પતી ગઈ છે. તો એક વખત રિવાઇઝ કરી લઈએ કે આજે આપણે ઓન્કોલોજીકલ કન્ડિશન્સમાં કઈ કઈ જોઈ હતી. તો ફર્સ્ટ વી હેવ સીન બ્લેડર કેન્સર. બ્લેડર કેન્સર એટલે કે બ્લેડરના જે એપિથેલિયલ લેયર્સ છે એમાં ટ્યુમર ગ્રો થઈ ગઈ. એનો અસેસમેન્ટ આપણે જોયું. એની રેડિયેશન થેરાપી જોઈ કેવી રીતે આલવાની. કોમ્પ્લિકેશન્સ જોયા રેડિયેશન થેરાપીના. કીમોથેરાપી જોયું આપણે. એમાં કીમોથેરાપી ઇન્ટરનલ બી આપી શકીએ છીએ. બ્લેડરની અંદર જ મેડિસિન મૂકીને 2 અવર્સ સુધી મૂકી રાખવામાં આવે. સિસ્ટમિક કીમોથેરાપી જોયું. કોમ્પ્લિકેશન્સ ઓફ કીમોથેરાપી. સર્જિકલ ટ્રીટમેન્ટ જોયા. સર્જિકલ ઇન્ટરવેન્શન્સમાં શું હોય કે બ્લેડર રિમૂવ કરે અને એનું ડાયવર્જન્સ ક્રિએટ કરે, કાં તો ટ્યુમરને રિમૂવ કરવામાં આવે, પછી પાર્શિયલ સિસ્ટેક્ટોમી. આ બધા એના સર્જિકલ ટ્રીટમેન્ટ હતા જે આ ઇમેજમાં આપ્યા છે. એનું નામ યાદ રાખવાના. તમને નામ વાંચીને ખબર પડવી જોઈએ. તમને જ્યારે ક્વેશ્ચન આપશે ત્યારે તમને ખાલી નામ પૂછશે કે ક્લાયન્ટને ઇલિયલ કોન્ડ્યુક્ટ થયું છે, કોક પાઉચ કરેલું છે કે આવું બધું. તો તમને નામ વાંચીને આઈડેન્ટિફાય થવું જોઈએ કે આ સર્જરીમાં આ પ્રોસિજરમાં શું કરતા હતા. તો આપણે બધી ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ બધી સર્જરી જોઈ. પછી આપણે જોયું યુરિનરી સ્ટોમા કેર. જેને સ્ટોમા હોય એને શું કેર કરવાની ચેન્જ માટે એના માટે. સેલ્ફ ઇરિગેશન એન્ડ કેથેટરાઇઝેશન ઓફ સ્ટોમા. જે સ્ટોમા છે એમાં સેલ્ફ એને ઘરે ક્લાયન્ટ કેવી રીતે ઇરિગેટ કરી શકે, કેથેટરાઇઝ કરી શકે એ આપણે જોયું. આ વસ્તુ ખાસ કે જેને બી શું કહેવાય બ્લેડર સર્જરી થાય એના પછી યુરિન આઉટપુટ ક્લોઝલી મોનિટર કરવાનું અને ક્લાયન્ટને સમજાવવાનું કે ઓબ્સ્ટ્રક્શન ના થાય એના માટે યુરેથ્રલ કેથેટરનું ઇરિગેશન કરે. પછી આપણે ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ જોઈ હતી. ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ કઈ કઈ જોઈ? પ્લીઝ ટેલ મી લિસ્ટ. Sepsis, DIC, SIDH. Sepsis, DIC, then Sears syndrome, yes, SIDH, yes. spinal cord Spinal compression, cord compression.
પ્લીઝ Hemolysis syndrome. વન બાય વન બોલો, બધા જોડે ના બોલશો. આઈ કેન નોટ હિયર ઓલ ઓફ યુ ટુગેધર. વન બાય વન બોલો. SIDH, then Hypercalcemia. hypercalcemia, then બીજું કોઈ? Spinal cord Hemolysis syndrome. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન, ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ અને SVC syndrome. Superior vena cava syndrome. સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ. યસ, SVC. ઓકે, ધીસ આર ધ મેડિકલ ઇમરજન્સીઝ. આમાંથી તમને કોઈ બી સાઇન્સ દેખાય કે આ 6 મેડિકલ ઇમરજન્સીમાંથી એક બી મેડિકલ ઇમરજન્સી છે ક્લાયન્ટને, તો આપણે તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું અને ઇન્ટરવેન કરવાનું. આ દરેક ઇમરજન્સીસમાં શું થાય, કેવી રીતે થાય, એ ખાલી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે આ નામ આવે કે ક્લાયન્ટને આવા સિમ્ટમ્સ છે, તો ખબર પડવી જોઈએ કે ઓકે ક્લાયન્ટને આ ઓન્કોલોજીકલ ઇમરજન્સી થાય છે. ઓકે, સો ફ્રોમ ટુમોરો ઓનવર્ડ્સ વી વિલ સ્ટાર્ટ વિથ હિમેટોલોજીકલ પ્રોબ્લેમ્સ, જે બહુ નાના નાના છે, એન્ડ કાલે પતી જશે ચેપ્ટર. ઓકે, Okay. સી યુ ટુમોરો એટ 3 PM. Okay. Thank you. ઓકે, થેન્ક યુ. આજે જે ભણાવ્યું રિવાઇઝ કરી લેજો. Okay. યસ.